પાયા છે। એમાં પહેલો પાયો છે રાજનીતિ સંસદ, બીજો પાયો છે બ્યુરોક્રેસી છે, નોકરશાહી છે, ત્રીજો પાયો છે જ્યુડિશિયરી છે, ન્યાયતંત્ર છે, અને ચોથો પાયો છે મીડિયા છે, પત્રકારત્વ છે। આ ચાર પાયા ઉપર આપણું લોકતંત્ર ટકેલું છે, ઉભેલું છે। તો તમે જો એનું એનાલિસિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ લોકતંત્રના જે પાવર હાઉસ છે, જે ચાર સ્તંભ છે, એ ચાર સ્તંભ તો કેટલું છે। જે કાયદાઓ, ઘડેલા કાયદાઓ છે એને લોકો ઉપર એનો અમલ કરવાનું કામ કરે છે, જે અમલદાર તંત્ર છે, નોકરશાહી છે, બ્યુરોક્રેસી છે, એની અંદર પાટીદાર સમાજનું પ્રભુત્વ કેટલું છે અથવા તો એનું પ્રતિનિધિત્વ કેટલું છે। જે તંત્ર છે કાયદાના અર્થઘટનનું કામ કરે છે, એ જ્યુડિશિયરી ન્યાયતંત્રની અંદર પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કેટલું છે। અને જે આ ત્રણેય સ્તંભ છે લોકશાહીના, કાયદા ઘડનારા, કાયદાનો અમલ કરનારા અને કાયદાનું અર્થઘટન કરનારા, એનું જે એનાલિસિસ કરે છે, એનું જે ઓબ્ઝર્વેશન કરે છે મીડિયા, પત્રકારત્વ, એમાં પાટીદાર સમાજનું કેટલું પ્રતિનિધિત્વ છે। કારણ કે આ ચાર સ્તંભ છે ને એ પાવર હાઉસ, તમારું જે જીવન છે, તમારી જે રોજની જીવનશૈલી છે, લાઈફસ્ટાઈલ છે, એના ઉપર આ ચાર પરિબળો ખૂબ જબરજસ્ત રીતે અસર કરતા હોય છે। અને આ જે ચાર પરિબળો છે એની અંદર તમે જો એનાલિસિસ કરશો, વર્ગીકરણ કરશો, તો તમને દેખાશે કે એમાં પાટીદાર સમાજનું ક્યાંય એની વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ નથી। તમે એનાલિસિસ કરજો। આ સિસ્ટમ છે, સિસ્ટમની અંદર આપણો સમાજ ક્યાંક ને ક્યાંક પાછળ પડી રહ્યો છે, એનું મૂળ કારણ આ છે કે આપણે આપણા વસ્તીના પ્રમાણમાં જે આપણે પ્રતિનિધિત્વ સિસ્ટમમાં મળવું જોઈએ, સિસ્ટમમાં આપણું પ્રતિનિધિત્વ નથી। અને જે પાવર હાઉસ છે, જે તાકાત છે, એ ચાર સ્તંભોની અંદર રહેલી છે। જ્યાં સુધી આપણે આ ચાર સ્તંભની અંદર પાટીદાર સમાજનું પ્રભુત્વ સ્થાપિત નહીં કરી શકીએ, આપણું પ્રતિનિધિત્વ વધારી નહીં શકીએ, ત્યાં સુધી આપણા સમાજના જે આમ આદમીઓ છે, જે સામાન્ય માણસો છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે, એના માટે થઈને જે નીતિઓ ઘડાવી જોઈએ, એના માટે જે કાયદાની અમલવારી થવી જોઈએ, એ નહીં થાય। આ વાસ્તવિકતા છે, એટલે આ મૂળ કારણ છે। સ્થાનિક રીતે અનેક પ્રકારના પાટીદાર સમાજના પ્રશ્નો છે, અને આપ બધા મોટી સંખ્યામાં જો અહીંયા ઉપસ્થિત થયા છો, એ દર્શાવે છે કે આ સમાજની જે આ જિલ્લામાં કે આ તાલુકામાં કે આ શહેરની અંદર જે પીડા છે એ પણ ખૂબ મોટી છે। કારણ કે પીડા વગર આજના જમાનામાં કોઈ ભેગું થતું નથી, આ વાસ્તવિકતા છે। આ આપણી કડવી વાસ્તવિકતા છે, પીડા વગર કોઈ ભેગું થતું નથી। મનોજભાઈ એમને એમ બોલાવે બધાને તો કોઈ ન આવે, પીડા હોય તો જ આવે। એટલે આ પીડા જે સ્થાનિક રીતે તમને સતાવે છે ને, એ જ પીડા અલગ અલગ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આપણા સમાજના લોકોને સતાવે છે। તો આનું નિરાકરણ, આનો ઉપાય, આનો ઉકેલ એક જ છે કે સિસ્ટમની અંદર આપણું પ્રતિનિધિત્વ મજબૂત બનાવવું, સામાજિક એકતાને મજબૂત કરવી। આજે જ્યારે તમે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો, તો એક પ્રકારનો એ સામાજિક સંદેશ છે। આ માત્ર મોરબીની વાત નથી, આ તમારી જે છે અત્યારે તો આ સોશિયલ મીડિયાનો જમાનો છે। તમે જે અહીંયા બધા બેઠા છો, એ આખા ભારતની અંદર આ વાત પહોંચવાની છે કે મોરબીની અંદર સમાજ જાગૃત થયો છે, અને જે સમાજની અંદર જાગૃતિ આવી છે એના કારણે આખા ગુજરાતને કે આખા ભારતના કુર્મી સમાજને, પટેલ સમાજને એનો લાભ મળવાનો છે। તો તમે જે પહેલ કરી છે, તમે જે મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો, એના માટે તમે સૌ પણ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છો। આ અઘરું કામ છે, આ દુષ્કર કામ છે। તો સૌથી પાયાની જરૂરિયાત છે સામાજિક એકતા। કલિયુગે સંગો શક્તિ। આ કળિયુગ છે ને, કળિયુગની અંદર સંગઠન સિવાય બીજી કોઈ તાકાત નથી। આ દેશમાં લોકતંત્ર છે ને, લોકતંત્રમાં પણ સંગઠન, સંઘ, સમૂહ, માથાઓ એ જ સૌથી મોટી તાકાત છે। સમય પ્રમાણે તાકાત, જે પાવર છે ને, એમાં બદલાવ આવ્યો છે। પેલા બાહુબલીઓનું રાજ હતું, જેની પાસે વધુ શારીરિક તાકાત હોય ને એ રાજ કરતા, એનું વર્ચસ્વ રહેતું। પણ હવે અત્યારનો સમય છે લોકતંત્ર, તો આમાં બાહુબલીઓની કોઈ તાકાત કામ આવતી નથી। આ માથાઓની, સમૂહની તાકાત કામ આવે છે। તમે એટલી મોટી સંખ્યામાં ભેગા થાઓ તો એ જે પાવર છે, જે જનસમૂહની તાકાત છે, સિસ્ટમ ઉપર એની
અસર થવાની છે અને એનો લાભ તમને બધાને મળવાનો છે. ઘણા લોકોને એવું લાગતું હોય કે ભાઈ ત્યાં ભેગા થઈને કલાક સુધી ભાષણો સાંભળવાથી આપણને શું ફાયદો થાય, પણ આ કલાક સુધી બેસવું છે ને એ જ એક તાકાત જનરેશનનું કામ કરે છે. આ તમારો જે સમૂહ છે, જે જનસમૂહ છે, એ જનસમૂહ જ આ સિસ્ટમ ઉપર પછી ગાંધીનગર સુધી હોય કે દિલ્હી સુધી તમારો અવાજ પહોંચાડે છે. અને એ અવાજ છે એનો પડઘો તમે બધાએ જોયો. વ્યાજખોરો સામે જે તમે બધા મિત્રોએ સાથે મળીને, યુવાનોએ સાથે રહીને જે મૂવમેન્ટ કરી, એના 1-2 મહિનામાં જ બહુ મોટા પરિણામ તમને મળ્યા છે. અને તમારા ઉપરથી પ્રેરણા લઈ અને આજે આખા ગુજરાતની અંદર આ પ્રકારના કામ માટેની એક વિચાર શરૂ થયો છે અને એની અમલવારી પણ ટૂંક સમયમાં તમને બધાને દેખાશે. તાજેતરની અંદર જસદણની અંદર પણ હું, મનોજભાઈ, અલ્પેશભાઈ કથિરિયા, અમે બધા મિત્રો હતા, ત્યાં પણ મોટી સંખ્યામાં આપણા સમાજના લોકો ઉપસ્થિત હતા. તો આજે જાગૃતિ છે, જે સામાજિક ચેતના છે, એ ચેતના જગાડવાનું કામ મોરબીથી શરૂ થયું છે. બચ્ચુ કાઠો છે ને હંમેશા પહેલ કરે છે. તમને બધાને ખ્યાલ હશે નવનિર્માણ આંદોલન વિશે, કેટલાને ખ્યાલ છે આમાં? નવનિર્માણ આંદોલન થયું હતું અને ચિમનભાઈ પટેલની સરકાર એ નવનિર્માણ આંદોલનનો ભોગ બની હતી. ચિમનભાઈ પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. આ આંદોલનની ચેતના છે, એની શરૂઆત છે, પણ મોરબીથી શરૂ થઈ હતી. આમાંથી ખબર હશે તમને બધાને. અને મોરબીથી શરૂ થયેલી એ ચેતના આખા ગુજરાતની અંદર વ્યાપક રીતે એક આંદોલનાત્મક શક્તિના રૂપમાં પરિવર્તિત થઈ અને જે મોટી તાકાત ગણાય, જે સરકાર ગણાય, જે સત્તા ગણાય, અને સત્તાને ઉથલાવવાનું કામ કર્યું. એટલે મોરબીની જે તાકાત છે ને એ અલગ પ્રકારની તાકાત છે. મચ્છુકાંઠાની તાકાત છે અલગ પ્રકારની તાકાત છે. એ તાકાતને તમારે તમારા દિલની અંદર મહેસૂસ કરવાની છે કે તમે જે કરી શકો છો એ ગુજરાતની અંદર એક મિસાલરૂપ, એક દાખલારૂપ કામ છે. આજે જે આટલી મોટી સંખ્યામાં તમે બધા ભેગા થયો છો, એ સામાજિક એકતાની જે પહેલ છે એ ખરેખર બિરદાવવાને લાયક છે. અને સમાજ જ્યારે જાગૃત થાય છે ત્યારે એની સામે ગમે એટલી મોટી શક્તિઓ હોય, ગમે એવા લુખ્ખા તત્વો હોય, ગમે એવા અસામાજિક તત્વો હોય, એ બધી ભોં ભીતર થઈ જાય છે. આ બધું મારા તો પત્રકારત્વના અનુભવ દરમિયાન મારા ઉપર અલગ અલગ 17 પ્રકારના કેસ થયા છે. મોરબીની કોર્ટમાં કેસ ચાલુ છે. અને જેટલા મોટા મોટા માથા ગુજરાતના છે કે જેના મૂછે લીંબુ લટકે છે ને એવા લોકોની સામે મારા કેસ છે. એટલે આ નામ જ મોટા હોય છે, અંદર તો બધું પોલું જ હોય છે. બધાને લોહી નીકળે છે, બધાને ભગવાને એટલી જ તાકાત આપી છે, એટલે ક્યાંય ડરવાની જરૂર નથી. આપણે તો શક્તિશાળી સમાજ છે. આપણે આપણા બેનર જોવો, આપણે કેટલા તાકાતવર લોકોના આપણે વંશજો છીએ, એ તમારે મગજની અંદર યાદ રાખવાનું છે. જેણે આ દેશની અંદર મોગલ સલ્તનત કે જે સત્તા એટલી જબરજસ્ત તાકાત હતી, એ મોગલ સલ્તનતને પડકારવાનું કામ કર્યું હોય છત્રપતિ શિવાજી મહારાજના આપણે વંશજો છે. આપણે જે કુર્મી સમાજનું જે આંદોલન શરૂ કર્યું છે, આ દેશના કુર્મી સમાજને જોડવાનું જે કામ શરૂ કર્યું છે, એને માટે પ્રેરણા સ્વરૂપ પણ છત્રપતિ શિવાજી મહારાજ છે. અને જે આપણે જેમ કણબી છીએ, આપણે બધા કોણ છીએ? કણબી છીએ. જે કણમાંથી મણ પેદા કરવાની તાકાત ધરાવે છે, જે હંમેશા સમાજને આપવાનું કામ કરે છે, જે હંમેશા 18 વરણને આપવાનું કામ કરે છે, જે જગતનો તાત કહેવાય છે, એ જગતના તાત એવા આપણે કણબી કુળના વંશજો છીએ. અને આ જ કણબી કુળના વંશજ છત્રપતિ શિવાજી મહારાજ છે કે જેણે મોગલ સલ્તનતને પડકારી અને આ દેશની અંદર છત્રપતિનું શાસન કાયમ કરેલું. તો આપણે કોઈ નબળા લોકો નથી. આ વાતને યાદ રાખવાની છે. કોઈ માણસ આવીને કોઈ સિંહ કે કોઈ ભા કે કોઈ XYZ, આપણે બધા કોઈનાથી ડરવાની જરૂર નથી. આપણો પાટીદાર સમાજ તરીકે, કણબી સમાજ તરીકે આપણે કોઈને કનડવાનું કામ ક્યારેય કરતા નથી. પણ જો કોઈ આપણી સામે આપણને રંજાડવાનું કામ કરે તો એને ક્યારેય છોડવાનું પણ નથી થતું. હવેનો સમય છે એ ટીટ ફોર ટેટનો છે. જૈસે કે સાથ તૈસા. કારણ કે આ કળિયુગ છે, આની અંદર તમે બહુ ભલા માણસ તરીકે બહુ ભલમનસાઈ દાખવશો તો પણ તમે ધીરે ધીરે શોષણનો ભોગ બનશો. એટલે આપણે આ યાદ રાખવાનું છે કે આપણે છત્રપતિ શિવાજીના વંશજ છીએ, આપણે સરદાર પટેલના વંશજ છીએ કે જેણે આ દેશને એક કરવાનું કામ કર્યું. જેઓ આ દેશના બિસ્માર્ક તરીકેની જેણે ઓળખ સ્થાપિત કરી એવા સરદાર પટેલના વંશજ છીએ. આપણે કોઈ નબળા લોકો નથી. આપણી અંદરની જે સુસુપ્ત તાકાત છે, જે આપણી અંદરની શક્તિ છે, એને આપણે જાગૃત કરવાની છે.
આપણે કોઈને અન્યાય કરવાનો નથી, પણ અન્યાય જીવનમાં ક્યારેય સહન કરવાનો પણ થતો નથી. અને એના માટે જે કરવું પડે એ કરવાની આપણી તૈયારી હોવી જોઈએ. એટલે આપણે જે આ જન આંદોલનની શરૂઆત થઈ છે, આને હું આંદોલન એટલા માટે કહું છું કે આપણા સમાજમાં કઈ ખૂટતું હોય ને તો માત્ર ને માત્ર એકતા ખૂટે છે. આ માત્ર આપણે ભોગ સુગા શા માટે બનીએ છીએ કે આપણે એક નથી. જો આપણે એક થઈશું તો બાકીના બધા પ્રશ્નો એની મેળાએ સોલ્વ થવા મળશે. એક શા માટે નથી એ પણ ચિંતાનો વિષય છે કે શા માટે પાટીદાર સમાજ એક થઈ શકતો નથી. એનું કારણ એ છે કે કેટલાક સ્થાપિત હિતો આ સમાજની અંદર કામ કરે છે. હિંમતભાઈ, આ સ્થાપિત હિતોનું કામ એક જ છે, કારણ કે એના જે ચાવી છે, એનો રિમોટ છે એ બીજા લોકો પાસે. જ્યારે જ્યારે આ સમાજની એકતા માટે કોઈ પ્રયાસ કરે છે, ત્યારે એકતાને કેમ તોડી પાડવી, આ એકતાને કેમ નબળી બનાવવી, આ સમાજને કેમ કુંઠિત કરવો, એ પ્રકારના પ્રયત્નો જે સ્થાપિત હિતો છે એ કરતા હોય છે. અને એના ચાવીરૂપ રમકડાઓ છે જે આપણા સમાજના જ હોય છે, એ આ એકતાને તોડવાનું કામ કરે છે. એ શક્તિઓ છે, રાજકીય શક્તિઓ હોય છે અને અન્ય શક્તિઓ પણ હોય છે. કારણ કે આ સશક્ત સમાજ છે, મહેનતુ સમાજ છે, પોતાની તાકાત પર જીવવા વાળો સમાજ છે. એટલે એ એક થાય ને તો કોઈને પસંદ પડતું નથી. આ વાસ્તવિકતા છે. આખા દેશની આ પરિસ્થિતિ છે, માત્ર મોરબીની વાત નથી. આખા દેશની અંદર આ પરિસ્થિતિ છે. એટલે આપણે બધાએ આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે જ્યારે આપણે એક થવા માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણી જ વચ્ચેના લોકો આપણી એકતામાં ફાચર ન પડી જાય. મોરબીની અંદર જ્યારે આટલો જનસમૂહ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છે, એક સામાજિક એકતાની મિસાલ જ્યારે ઊભી થઈ રહી છે, ત્યારે આવનારા દિવસોમાં આપણે ખાસ આ બાબત ઉપર વિશેષ તમારે બધાએ કાળજી રાખવાની છે કે તમને તમારી એકતાને કોઈ ટાર્ગેટ ન બનાવે. કોઈ વ્યક્તિના માધ્યમથી કે કોઈ એવા પરિબળોના માધ્યમથી તમારી આ એકતાને તોડે નહીં અને તમે કાયમ માટે આ જ રીતે એકત્રિત રહો, એક સાથે એક જ મૂવમેન્ટની અંદર જોડાયેલા રહ્યો, એક વિચાર સાથે જોડાયેલા રહ્યો. અને જ્યારે પણ કોઈને કોઈ તકલીફ પડે, કોઈ સમસ્યા આવે, ત્યારે બધા સાથે મળીને એનો સામનો કરો. આપણે કોઈ સમાજના દુશ્મન નથી. આપણા માટે બધા લોકો આદરણીય છે. મેં કીધું ને કે પટેલ સમાજ છે, જે કણબી સમાજ છે, તો આપનારો સમાજ છે. આપણા વડવાઓએ કાયમ આપવાનું કામ કર્યું છે. આપણી પાસે કઈ નહોતું ત્યારે આપણે 18 વરણને નભાવતા. તો અત્યારે જયારે આપણે સુખી સંપન્ન સાધન સંપન્ન થયા છીએ ત્યારે આપણે કોઈનું લૂંટી લેવાના નથી. એ આપણો લોહીમાં જ નથી. કોઈને રંજાડવું, કોઈ સાથે અન્યાય કરવો, કોઈનું શોષણ કરવું એ આપણો સ્વભાવ નથી. તો જે લોકો અને કોઈ જ્ઞાતિના આધારે કોઈ વિશે કોઈ માન્યતામાં બાંધી લેવી એ પણ યોગ્ય નથી. કારણ કે દરેક જ્ઞાતિની અંદર અમુક અસામાજિક તત્વો, અમુક લુખ્ખા તત્વો કે જેને મહેનત કરવી નથી, જે કમાવવું નથી, કોઈ પ્રકારનું કામ નથી કરવું, પરસેવો નથી પાડવો, આવા લોકો દરેક જ્ઞાતિમાં છે. એટલે આપણી આ જે લડાઈ શરૂ થઈ છે મોરબીથી કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિઓની લડાઈ નથી, પણ જે લોકો આ પ્રકારની નિયત ધરાવે છે અને એની અંદર આપણા સમાજના જે નિર્દોષ લોકો છે, ભીરુ લોકો છે, એને ટાર્ગેટ બનાવી રહ્યા છે, એની સામેની આ લડાઈ છે. આ વસ્તુને યાદ રાખવાની છે. ઘણા બધા વિષયો છે, ઘણી બધી બાબતો છે, ઘણી બધી ચર્ચાઓ છે. આપણે અવારનવાર મળતા રહેશું. આપણા જે કાંઈ પ્રશ્નો છે એના માટે કામ કરતા રહેશું. આંતરરાષ્ટ્રીય કુર્મી સેના પણ હર હંમેશા આપની સાથે જ છે. આવનારા સમયની અંદર અમે એક આંતરરાજ્ય સમૂહ લગ્નનું મનોજભાઈ આયોજન કરી રહ્યા છીએ. સમાજની જે મૂળ પીડા છે આ જ કે અત્યારે દરેક ગામની અંદર તમે જાઓ તો 200-300 આપણા ભાઈઓ ક્યાંક ને ક્યાંક કુંવારા છે, એના લગ્ન નથી થઈ રહ્યા. અને આ એવડી મોટી સમસ્યા છે કે જો એનું કોઈ આપણે સોલ્યુશન, એનો કોઈ હલ શોધશું નહીં તો આવનારા સમયની અંદર પાટીદાર સમાજની જે આગળની પેઢી છે એ ધીમે ધીમે વિલુપ્ત થતી જશે. આપણી જે ખેતીની જમીનો છે, ખેતીની જમીનો ધીમે ધીમે આપણા હાથમાંથી સરકતી જશે અને આપણો જે પાયો, મજબૂત પાયો, જે ગ્રામીણ તંત્ર, જે ગામની અંદર આપણો જે પ્રભાવ છે, જે પાયો છે, જે આપણી તાકાત છે, એ તાકાત છે એ ખતમ થઈ જશે. એટલે આ વિષય ઉપર કામ કરવું ખૂબ જરૂરી છે.
અને એ કામ અમે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના માધ્યમથી અમે હાથમાં લીધું છે. આગામી 3 કે 4 મહિનાની અંદર રાજકોટની અંદર એક આંતરરાજ્ય સામૂહ લગ્નનું અમે આયોજન કરી રહ્યા છીએ, જેમાં જે આ પ્રકારના આપણા ગામડાઓ કે શહેરોમાં વસતા યુવાનો છે કે જેમના લગ્ન નથી થઈ રહ્યા, એમના માટે બહારની જે આપણી કણબીની દીકરીઓ છે એ પછી યુપીમાં હોય, ઝારખંડમાં હોય, બિહારમાં હોય, મહારાષ્ટ્રમાં હોય, ત્યાંથી અમે અમારું જે સંગઠન છે અત્યારે હાલ સંગઠન કાર્ય ચાલુ છે, એ દીકરીઓને લઈ આવી એમના વ્યભિચાર કરાવવાના છીએ. અને એના માટે દરેક ગામની અંદર 11 લોકોની એક વાલી સમિતિ પણ બનાવવાનું અમારું આયોજન છે કે જે દીકરીઓની જવાબદારી લઈ શકે. આ બહુ લાંબા ગાળાનું આયોજન છે. નાનકડી શરૂઆત અમે કરી રહ્યા છીએ, પણ એનું ફલક છે એ આવનારા સમયમાં બહુ વિસ્તૃત રીતે તમને બધાને જોવા મળશે. બીજી એક વાત મારે કરવી છે મનોજભાઈ, કે અત્યારે આપણા સમાજની અંદર સંસ્થાઓ અને સંગઠનો તો ઘણા બધા છે. પાટીદાર સમાજની અંદર કરોડો અબજો રૂપિયા સંસ્થાઓ પાસે છે, પણ આ બધું વન વે ટ્રાફિકિંગ છે. જનતા પાસેથી સંસ્થાઓ પાસે પૈસા જાય છે, પણ એ પરત જનતાના હિતમાં એનો સાર્થક ઉપયોગ થતો નથી. એટલે આપણે બધાએ આ બાબતમાં પણ જાગૃત થવાનું છે ને આપણે જ ઓડિટનું કામ કરવાનું કે સમાજનો જે સામાન્ય વર્ગ છે, જે ગામડામાં રહીએ છે, જે છેવાડાનો નાગરિક છે, જે ખેડૂત વર્ગ છે, જે મધ્યમ વર્ગનો વ્યક્તિ છે, એના સુધી સમાજની સંસ્થાઓની કામગીરી કઈ રીતે પહોંચે એના માટે પણ જાગૃત રહીને સતત પ્રયાસો કરવાના છે. ઘણી બધી વાતો છે, સમયની મર્યાદા છે. આપ સૌએ મને સાંભળો અને સંદર્ભ મને તક આપી એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ, આપણને ઘણી બધી વિસ્તૃત માહિતી આપી. હવે મિત્રો અહીંયા જે ઊભા છે મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે અહીંયા પોતાનું સ્થાન લઈ લઈએ. ઘણી બધી જગ્યા છે અને સ્ટેજની પાછળ જે મંડપની પાછળ ઊભા છે મિત્રોને વિનંતી કે આગળ પોતાનું સ્થાન લઈ લઈએ. હવે આજના આપણા બીજા વક્તા બેન શ્રી પીનલબેન પટેલ, જેઓ એડવોકેટ છે, તે રાજકોટથી છે. રાજકોટમાં મિત્રો ઘણા બધા સમયથી તેઓ આ વ્યાજખોરી સામે લડત લડી રહ્યા છે અને એ થોડુંક આપણને કાયદાકીય માર્ગદર્શન આપશે. તો બેન પીનલબેન પટેલને વિનંતી કરું કે બેન શાબ્દિક પ્રવચન આપે. પીનલબેન છેલ્લા 7 વર્ષથી તો હું જાણું છું. સંદેશમાં એમની કોલમો ભરાઈને આવતી, બરાબર ને બેન? મારો બીજો કોઈ લાંબો પરિચય નહીં, પણ હું વાંચતો છાપામાં. મારો શોખનો વિષય કે આ વ્યાજખોરો સામે એક મળદ પાટીદારની દીકરી માં ઉમા ખોડલનું સંતાન રાજકોટ જેવા મહાનગરમાં જે લડતી હોય ખેરખાવ સામે, એ દીકરી ઉઠીને લડતી ને આપણે ન લડી શકી. પણ દુઃખ છે એ વાતનું કે હજી કેટલા એફઆઈઆર કરવા નથી જતા. હજી રોજના લાખના 1500 ભરે છે, પણ ભણનાર દીકરા પોલીસ સ્ટેશન સુધી જતા નથી. અત્યારે તો તંત્ર એક્ટિવ થઈ ગયું છે. તો આ દીકરી લડતી હોય પાટીદારની, તો આપણી ફરજ છે કે નહીં? એટલે 7 વર્ષ પહેલા આ બેન ચલાવે છે અભિયાન, 7 વર્ષથી, અને જેની નોંધ તમામ મીડિયાઓએ લીધેલી છે અને હજી બેન લડી રહ્યા છે. એટલે આજે આપણે એવા જ વક્તા બોલાવ્યા છે કે જે વક્તાઓ આપણને સાચી દિશામાં માર્ગદર્શન આપી શકે અને જે વક્તાઓ આપણને જે પીડા છે, દાખલા તરીકે જિગ્નેશભાઈ કીધું કે આંતરરાષ્ટ્રીય સમૂહ લગ્ન, અનેક દીકરીઓ આપણા ગુજરાતમાં પરણવા માટે તૈયાર છે, પણ આની જવાબદારી કોણ લે, એનું આયોજન કોણ કરે? તો આ પાયાની આપણી પરિસ્થિતિ છે, જરૂરિયાત છે. કેટલા દીકરાઓ, સારા દીકરાઓના લગ્ન નથી થતો કારણ કે અનબેલેન્સ છે દીકરીઓની. 1000 દીકરાએ 800 દીકરીઓ, 900 દીકરીઓ છે, 100 વાઢા રહેવાના છે 1000. એમાં કુદરતી વાત છે આ બધી. તો એ પીડા દૂર કરવાનું કામ આંતરરાષ્ટ્રીય સેના જ્યારે લેવા જઈ રહી છે, ત્યારે એકવાર મોટી પીડા છે, એકવાર જોરદાર તાલીથી બધાય બતાવો, જોરદાર. હા, એમની સાથે અમારા ચિરાગભાઈ મહામંત્રી છે આંતરરાષ્ટ્રીય સેનાના, એ બધાયરા છે. એમની આખી ટીમ આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાની, બધાના નામ તો હું લેતા ભૂલી ગયો છું અહીંયા, પરંતુ બધા જ મિત્રોનો અમે આભાર માનીએ છીએ, આવકારીએ છીએ. આવતા દિવસોમાં તમારો લાભ લેશું. બેનને હું વિનંતી કરું, બેન અને એમના પતિ જો બહુ જરૂરી છે મિત્રો. હા, એમના પતિદેવ એમની સાથે આ લડાઈમાં છે. આપણે તો ખરે ઘરવાળી ભાવના કહેતે વહેવાદીઓ ને એને વ્યાજ ભરવું, તમારે શું લપશે? એની બદલે આ બેન એડવોકેટ છે, આપણા માટે લડવા નીકળ્યા છે. આપણે હવે એને શાંતિથી સાંભળશું. બોલો બધાય બે હાથ ઊંચા કરીને જય સરદાર. ઠંડી નથી લાગતી ને? આમ
આમ તો દેખાય છે મનોજભાઈ હજી આ આયોજન કર્યું છે અને એમાં યુવા વર્ગ બહુ બધો છે, એટલે એ જોઈને મને એવું થાય છે કે મારે જે મેસેજ આપવાનો હતો ને એ હકીકતમાં યુવા વર્ગને આપવાનો હતો, એટલે એ લોકોને અહીંયા જોઈને મને આજે ઘણો આનંદ થાય છે. બોલો ખોડિયાર માત કી કાગવડ અવાજ પહોંચાડવાનો છે, થોડા ઊંચા અવાજ તો બોલો ખોડિયાર માત કી ઉમિયા માતાની ઠંડી ઉડી ગઈ ને ભાઈઓ. હવે મનોજભાઈ મને છે ને 8-10 દિવસ પહેલા ફોન કર્યો હતો કે બેન આપણો સમાજ તમે જે આજે 7 વર્ષથી આ એક લડત આપો છો વ્યાજની, અને એની અંદર અત્યારે આપણો સમાજ બહુ જ પીડાતો જાય છે, જેનું કારણ શું છે, એટલે એના વિશે તમે થોડુંક માર્ગદર્શન આપો તો ભાઈઓને થોડીક હિંમત આવે લડત આપવાની. લડત તો બધાને આપવી છે, પણ લોકોને એવી બીક લાગે છે કે અમે લડત આપીએ પછી શું, અમારું શું ને અમારા પરિવારનું શું, એની બીકે લોકો ધીમે ધીમે આ વ્યાજના વિષચક્રમાં ફસાતા જાય છે. મનોજભાઈનો ગઈકાલે મને ફોન આવ્યો કે બેન આપણે આવતીકાલે એક મીટિંગનું આયોજન કર્યું છે, એટલે અમે લોકો આજે નાથવારા જવાના હતા, એટલે મેં મનોજભાઈને વાત કરી. મેં કીધું મનોજભાઈ આ મીટિંગમાં હું નહીં આવી શકું, અમારે આવતીકાલે સવારે નીકળવાનું છે. પછી મને રાતના વિચાર આવ્યો કે 7 વર્ષથી હું જે લડત આપું છું એના માટે મનોજભાઈ અત્યારે જેનું આયોજન મીટિંગનું કર્યું છે, અને આજે કદાચ હું દર્શન કરવા જાઉં અને મારી વાત આ 5 ભાઈઓને જો સુધારી ન શકે જિંદગી, તો એ દર્શન કરવા કરતા પહેલા હું આ બધા ભાઈઓને મળી લઉં અને પછી આવતીકાલે દર્શન કરવા જાઉં. વળી મને એવું થયું કે દર્શન કરવા જાય અને શ્રીનાથજી બાબા એમ કે તમારે પરમાત્માની દ્રષ્ટિ મને વકીલાતને યોગ્ય ગણી છે, હવે તમારું કામ તો લોકોને એક સારું માર્ગદર્શન દેવાનું છે, કદાચ દર્શન એક દિવસ મોડા કરવા જાવ તો વાંધો નથી. એટલે મેં આજે મનોજભાઈને સવારે ફોન કર્યો, મેં કીધું મનોજભાઈ આજે તમારું જે આયોજન છે ને એમાં હું આજે રાતના આવું છું અને આવતીકાલે અમે લોકો બહારગામ નીકળશું. હવે આપણા સમાજના યુવાન દીકરાઓ કે જેનો અત્યારે બધી જગ્યાએ સૌરાષ્ટ્રની અંદર આપણે જોઈએ છે કે વ્યાજની અંદર લોકો દિવસે ને દિવસે ફસાતા જાય છે, તો સૌથી પહેલા મારું કહેવાનું એમ છે કે વ્યાજે લોકો પૈસા લેવા જાય છે શા માટે? તો કે એના માટે કે એને ખબર છે કે હું મારા નજીકના લોકોને એમ કહીશ ને કે મારે પૈસાની જરૂરિયાત પડી છે, એટલે સૌથી પહેલા લોકો મારી હારે બોલવાનું બંધ કરી દેશે. શા માટે? તો કે આ માણસને જો હું બોલાવીશ અથવા પાનની દુકાને ફાંકી ખાવા માટે આપણે એને બોલાવશું અને આ 5000 રૂપિયા માંગશે તો સાચી વાત છે ને ભાઈઓ? આવો અનુભવ થાય છે કોઈને? જો ન્યાથી અવાજ ન આવે તો મને એમ થાય તમે બધા સુઈ ગયા છો. આવો અનુભવ થાય છે ને? એટલે માણસને વ્યાજે પૈસા લેવા એટલા માટે નીકળવું પડે છે કે એને એક સમાજનો ડર છે. હમણાં થોડી વાર પહેલા આપણા કોઈ વક્તાએ કીધું કે ભાઈ ખોટી રીતના લગ્ન પ્રસંગમાં પૈસા બગાડવાના, પછી આજે બહેનોની હાજરી તો નહીવત જ છે, પણ છતાંય મને ખબર છે કે આ વિડીયો તો બહેનો સુધી પહોંચી જ જવાનો છે, એટલે બહેનોને મારે એક મેસેજ આપવો છે કે વોટ્સએપની અંદર સ્ટેટસ મૂકવા માટે અને ફેસબુકની અંદર ફોટા મૂકવા માટે ખોટા પૈસાનો બગાડ સદંતર બંધ કરી દો. એનાથી ને કોઈ ફાયદો થતો નથી કે હાલો આજે આપણે વોટ્સએપમાં સ્ટેટસ મૂક્યું કે રાજકોટ જમવા આવ્યા, તો કાલે કોઈ તમારી ઘરે પૈસા નથી આપી જવાનું અને એવોર્ડ નથી આપી જવાનું. એટલે જેટલી આપણી પરિસ્થિતિ છે ને એ યુવાનો અને બહેનોને બંનેને મારે કહેવું છે આ માધ્યમથી ને કે આપણી પરિસ્થિતિ પ્રમાણે હંમેશા માટે ખર્ચો કરો. પછી છોકરાઓને ભણાવવાનો હોય કે લગ્નનો ખર્ચો હોય, જો જેની પાસે છે એ લોકો બહુ મોટા લગ્ન કરે, સારી રીતના કરે તો એનો વાંધો નથી, નહીતર પછી આપણે એવું કહેશું કે બધાય લગ્ન બંધ કરી દો તો કેટરિંગ વાળા, મંડપ સર્વિસ વાળા, પાર્ટી પ્લોટ વાળા એ પૈસા વ્યાજે ગોતતા હશે. એટલે આપણે એનો ધંધો બંધ નથી કરાવો, પણ જેની પાસે છે એ લોકો કરે, પણ નથી એ બધાય પોતપોતાની રીતના. આપણા સમાજમાં ઘણા બધા સમૂહ લગ્નનું પણ બહુ સારું આયોજન થાય છે, તો એની અંદર પણ લગ્ન કરાય, એમાં કોઈ વાંધો નથી. વ્યાજે લઈ અને જો આપણે જયારે લગ્નનો ખર્ચો કરવા નીકળીએ છીએ ત્યારે આપણને એમ થાય કે ભાઈ મારી આબરૂ સચવાઈ જાય ને એટલે હું વ્યાજે પૈસા લઈ અને એક સારો પ્રસંગ પૂરો પાડી દઉં. પણ એ નથી ખબર કે જ્યારે આપણે વ્યાજે પૈસા લેવા જઈએ છીએ ત્યારે આબરૂ તો ઓલરેડી પૂરી થઈ ગઈ હોય છે. એને એવું હોય છે કે આજે મેં વ્યાજે પૈસા લીધા છે ને તો ક્યાં સમાજને ખબર છે, પણ તમારા ઘરના બંધ બાયણા સિવાય, તમારા 5 વ્યક્તિ સિવાય આખા સમાજને ખબર હોય છે કે આ પ્રસંગ તમે વ્યાજે પૈસા લઈને કર્યો છે. ત્યાર પછી યુવાનોમાં એક સૌથી મોટો પ્રશ્ન આવે છે ઘણી વખત કે ભાઈ આજે એને કોઈ પણ જાતની ભૂલ થઈ ગઈ, ધંધાની અંદર નુકસાની આવી તો શું કરવાનું? એટલે એ પેલા શરૂઆત શું કરે? ધંધામાં નુકસાની આવે તો
કે સમાજને કહેવાની બદલે, પોતાના વડીલોને કહેવાની બદલે એ સૌથી પહેલા વ્યાજે પૈસા લેવા જાય. એ વ્યાજે પૈસા લેવા પહેલા આપણા લોકોની પાસે સરાફી વ્યાજે જ પૈસા લેવા જાય છે. પછી લોકોને ખબર પડે છે કે આને પૈસા નથી મળતા, એટલે ઘણા બધા બહુ ઊંચા વ્યાજવાળા કે જેને આપણે લુખ્ખા તત્વ કહી શકીએ, કે જે લુખ્ખા કોણ, તો કે જેને ગુંડાની ત્યાં જેનો જન્મ થયો છે ને એને હું લુખ્ખા કહું છું. તો ગુંડા કોણ, તો કે ઈ એવા વ્યક્તિ કે જેને સમાજ ઉપર વર્ચસ્વ રાખવું છે. એટલે આજ કોઈ જ્ઞાતિની અંદર પર્ટિક્યુલર આ લોકોનો જન્મ નથી થતો. હરેક જ્ઞાતિની અંદર લુખ્ખા અને ગુંડા લોકો હોય જ છે. આપણે કોઈ એવું નથી કહેતા કે આ ગુંડા અને લુખ્ખા લોકો છે ને એક જ જ્ઞાતિના હોય, બધી જ્ઞાતિમાં હોય છે. અત્યારે આ ઘણા બધા યુવાનો ભાઈઓ આપણી સાથે બેઠા છે, આમાં 20% વ્યાજે ભરે છે ને 20% વ્યાજે દે છે. તો આજે જે વ્યાજે ભરવાવાળા લોકો છે ને એને આજે મારે સૌથી પહેલા ઈ કહેવું છે કે તમે પહેલા ઊંચા વ્યાજે પૈસા લેવા જાવમાં. ભવિષ્યમાં આપણે હવે આજથી ને આટલી મોટી સમાજની તાકાત છે, તો આપણે જ્યારે પૈસાની જરૂર પડે ને તો એકબીજાને વાત કરો અને પછી તમે ધંધામાં કોઈ પણ નુકસાની આવી હોય તો કોઈ પણ વસ્તુ વિચારો. પણ ભૂતકાળની અંદર જેને ઊંચા વ્યાજે પૈસા લીધેલા છે એનું શું અત્યારે? ઘણી વખત એવું થાય છે કે આપણા છોકરાઓને આપણે સારું માર્ગદર્શન નથી આપી શકતા. કયું માર્ગદર્શન? તો કે છોકરાએ ક્યાં જાવું, કોનું ગ્રુપ રાખવું, કોની સાથે બેસવું ઉઠવું એ ખ્યાલ નથી હોતો. એટલે આવા આવારું તત્વ આખા ગામમાં પાનની દુકાને અને ચાની કેબીને ઊભા જ હોય છે 5 જણા. એને જ્યારે ખબર પડે કે આ પટેલનો દીકરો આને પૈસાની જરૂર પડી છે, પણ જો હાથ બારમાં નામ હશે ને તો જ સામેથી પૈસા આપશે, હો, બાકી નહીં આપે. આ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો. હમણાં 5 દિવસ પહેલાનો આ અધૂરી વાત મૂકીને મારો એક અનુભવ કહું. મારી ત્યાં એક 28 કે 29 વર્ષનો દીકરો આવ્યો હતો, જેને એવું હતું કે બેન હવે અત્યારના ટાઈમમાં મારે કઈક ધંધો કરવો છે. બાપાએ મને કઈ કરી નથી દીધું અને નોકરી મળતી નથી અને ધંધો થતો નથી. એટલે સૌથી પહેલા મેં એને વચ્ચે ટોયકો. મેં કીધું શું બાપાએ નથી કરી દીધું? એટલે કે બેન આપણને થોડી બાપાએ ફેક્ટરી કરી દીધી. મેં કીધું તારા બાપાએ હાથ બારમાં નામ રાખ્યું ને તારા માટે મોટામાં મોટો ધંધો કર્યો છે. જો આ હાથ બારમાં નામ ન હોત ને તો તું અત્યારે ધંધો કરવાનું વિચારી ન શકતો હોત. એટલે મારું કહેવાનું ખાસ એ છે કે જે લોકોને ગામમાં વ્યાજે પૈસા મળે છે ને એ કોઈ સલમાન ખાન કે ઋતિક રોશન નથી. બાપાએ હાથ બારમાં નામ લખ્યું છે ને એટલે પૈસા મળે છે તમને વ્યાજે. બાકી તમે ગમે એવા દેખાવડા હશો ને ગમે એવું વાહન ફેરવતા હશો, તમે 5000 ગામમાં માગવા તો જાજો ને કોઈ તમને આવે ને તો તમારા પૈસા હું કરી દઈશ. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જો તમારા બાપાએ જમીન નો હાંચવી હોત ને તો તમે અત્યારે કાંઈ ન કરી શક્યા હોત. મનોજભાઈએ ગઈકાલે મને એક વાત કરી કે બેન આ તમે જે લડત આપો છો એમાં હું જોઉં છું તો રોજ કાયમ માટે પાટીદાર સમાજની 5 વીઘા જગ્યા ઓછી થતી જાય છે. તો શા માટે આપણને બેંક વ્યાજ આપે છે, સરાફી મંડળીમાંથી આપણને સરાફી વ્યાજે પૈસા મળે છે, તો શા માટે તમે આ લોકો માટે પાસે પૈસા લેવા જાઓ છો? અહીંયા બેઠેલા વડીલોને મારે ખાસ કહેવું છે કે જે યુવાનોએ વ્યાજે પૈસા લીધા છે એ ઘણી બધી વખત સામેથી ત્યાં ગયા નથી હોતા. એને સામેથી બોલાવવામાં આવે છે કે ભાઈ હાલને આજે અમે અહીંયા ઊભા છીએ, તું અહીંયા આવ. ત્યાર પછી એને ધીમે ધીમે એવું કહેવામાં આવે છે કે તારે પૈસાની જરૂર હોય ને તો મને કહેજે. ત્યાં ઈ લોકોની 5 જણાની આ લુખ્ખા તત્વની ત્રોડકી છે, એ એકલો ગામમાં આટા નથી મારી શકતો. આ વાત મારા પાટીદાર ભાઈઓ યાદ રાખજો. ઈ 5 જણા હોય છે એટલે પહેલાને જ્યારે 5 લાખ રૂપિયાની જરૂર પડે ને એટલે ત્યારે એને સરાફી વ્યાજે પૈસા આપે. સરાફી વ્યાજ કોને કહેવાય? તો કે 1.5% થી લઈને 3% સુધીનું, વધીને 4% તમે કદાચ સરાફી તો નો જ કહેવાય, પણ છતાંય 2 મહિના માટે બાપે દીકરીના પ્રસંગ માટે લીધા હોય તો આપણે એક વખત માટે સહી. ત્યાર પછી ઓલાને 5 ની જરૂર હોય ને એટલે એમ કે મારે 3% પૈસા દેવા છે. 3% 15 દિવસ માટે, એટલે મહિનાનું વ્યાજ કેટલું થયું? ન્યાથી આવા જાવો છો 15 દિવસનું 3% વ્યાજ થાય તો મહિનાનું કેટલું થયું? એટલે 6% પૈસા આપે. પછી આપણા ભાઈઓની એવી છોકરો હોય 21-22 વર્ષનો યુવાન, એટલે એનાથી 3 લાખની વ્યવસ્થા 15 દિવસમાં ભાઈઓ થવાની નથી. ત્યાર પછી એનું પ્રેશર એટલું મોટું આવે ને કે એમ કે ભાઈ હવે 3 લાખ રૂપિયા જમા કરાવ છે ને ત્યારે હવે હું ઘરે આવીશ. એટલે ઘરની બીકે આપણા સમાજના છોકરાઓ આમાં ને આમાં ફસાતા જાય છે. ત્યાર પછી ઈ જેના ભાઈબંધનો નંબર આપે કે મારે અત્યારે પૈસાની જરૂર છે, તારે બીજેથી ન થાય એમ હોય ને તો તું અહીંયા જા.
એટલે ઓલો એમ કે કેટલાની જરૂર છે, એટલે ઓલાનું વ્યાજ ચડતા 3 વાળા 3.5 થાય. આવી રીતના ધીમે ધીમે 3 લાખ રૂપિયા વાપરવા વાળો 30 લાખ રૂપિયા ભરી દે છે અને ખબર નથી પડતી કે આટલું મારે આ વ્યાજનું 20 ચક્ર કેવી રીતના થઈ ગયું. એટલે સૌથી પહેલા તમારી જ્યારે નાની જરૂરિયાત હોય ત્યારે તમે આવા લોકોની પાસે પૈસા લેવા જાવ જ માં. અને અહીં બેઠેલા લોકોને મારે એક એટલી વિનંતી કરવી છે કે જો આવા ઊંચા વ્યાજના પૈસા લઈ લીધા હોય તો તમે સમાજને વાત કરો, એનો રસ્તો નીકળશે. અને રસ્તો ન નીકળે તો ઊંચા વ્યાજવાળા પૈસા ભરવાના થતા નથી. આજ દિવસ સુધી રાજકોટની અંદર મેં જે લડત આપી છે એમાં વકીલાતની દ્રષ્ટિએ આપણા ભાઈઓને ઘણી વાર વ્યાજ દેવાના પૈસા હોય છે, પણ વકીલની ફીથી લોકો બીતા હોય છે. એટલા માટે મેં એક એવું નક્કી કર્યું છે કે વ્યાજવાળાનો કોઈ પણ કેસ રાજકોટની અંદર હોય કે માર્ગદર્શન લેવા આવ્યા હોય તો આપણે એની ફીસ ક્યારેય પણ લેતા નથી, જેથી કરીને છોકરાઓ આપણી સલાહ લેવા આવે તો આપણે એને આમાંથી ને કાઢી શકીએ. ઘણી બધી વખત એવું થાય કે આપણી સામે લોકો બેઠા હોય, એનાથી પૈસાની વ્યવસ્થા ન થાય એમ હોય એટલે એવું કે મારે આત્મહત્યા કરી લેવી છે. આપણે પૂછીએ કેમ, તો કે હવે વ્યાજવાળાએ ઘરે આવવાનું ચાલુ કર્યું છે. તો શું તમને જેને જન્મ આપ્યો છે, તમારી ઘરે બેન ને ઈ હોય, ઈ પટલાણી પર શું તમને ભરોસો નથી કે આ લુખ્ખો તમારી ઘરે આવીને વ્યાજના પૈસા માંગવા આવી શકે? તો આજે બહેનોને મારે એવું કહેવું છે કે આપણા છોકરાઓ કે આપણા ઘરવાળા ક્યારેક આ 20 ચક્રમાં ફસાઈને અને ઘરે પૈસા લેવા આવવાનો કોઈનો પગ ઉપડતો હોય ને તો એને ખબર પડવી જોઈએ કે એના ઘરમાં પટલાણી છે, આની ઘરે જવાય નહીં. જો ભૂલમાં આની ઘરે જવાઈ ગયું ને તો પોલીસ તો સફા કાઢશે, પણ આ 5 પટલાણી ભેગી થઈ જશે ને તો હું ગામમાં મારા બાપને 5000 રૂપિયા દેવા જેવો નહીં રહેવાતો. તો આ વાતનો એક જવાબદારી કોઈ પણ સમાજમાં પરિવર્તન લઈ આવવું હોય ને તો બહેનોની પૂરી જવાબદારી આવે છે કે ભાઈઓથી કદાચ ભૂલ પણ થઈ ગઈ હોય ને તો તમે એને સપોર્ટ કરો. કદાચ આપણા છોકરા કે આપણા ઘરવાળાથી એક વખત ભૂલ થઈ ગઈ કે હાલો ભૂલમાં આ 20 ચક્રમાં ફસાઈ ગયા તો એને કાઢવા માટે તમારે પૂરી મદદ કરવી પડશે. અને આ એકતા અત્યારે અહીંયા દેખાય છે, પણ મને એવું લાગે છે કે જો આટલા બધા માણસો બેઠા હોય ને આમાંથી 5 જણા 15% કે 20% વ્યાજ ભરતા હોય તો પછી આ સમાજ જો એની પાછળ ઊભો ન રહી શકતો હોય અને હારે જ ખાલી બેસતો હોય ને તો આ સંગઠન નકામું છે. અહીંયા જે લોકો 15-20% વ્યાજ ભરતા લોકો બેઠા હોય ને ઈ આજે સુઈ જવા જોઈએ. અને આ વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ને ત્યારે દેવાવાળો એ જે જાગવો જોઈએ કે આ સમાજની એકતા હવે જાગૃત થઈ ગઈ છે. આનું વ્યાજ કે આના પૈસા લેવા આમાં મારી મૂડી આવી જાય ને તોય હું એક માનતા રાખું છું. એવું આજે જેને દીધા છે ને વ્યાજે એને મગજમાં વિચાર આવવો જોઈએ. તો શું આ સમાજની એકતા આજે અહીંયા ભેગી થઈ છે તો આપણે એવું નક્કી કરી શકશું કે આપણા છોકરાઓથી કદાચ આ વ્યાજે પૈસા લેવાની ભૂલ થઈ ગઈ છે તો આપણે એની હારે ઉભા રહેશું? બરોબર છે ને? તો અહીંયા કોઈની ભૂલ થઈ હોય કાલે આવશે તો બધા હારે ઉભા રહેવો ને? તો વાંધો નહીં. વળી ઓલા ઘરે જાય તો બેનો ફોન ન ઉપડતો હોય 5 સુઈ ગયા હોય એટલે વળી પાછા હતા ઈ ને એક સભા પૂરી કરીને. એટલે એવું ન થાય ભાઈઓ, એનું ખાસ ધ્યાન રાખજો. પાટીદાર સમાજની અંદર આજે આપણા પરિવર્તન માટે લોકો ભેગા થયા છે. કોઈ રાજકીય આગેવાનો કે કોઈ જાતની કોઈ જ્ઞાતિના ગુંડા કોણ છે, કોણ લુખ્ખા તત્વ છે એના માટે આપણે ભેગા નથી થયા. ગુંડા ને લુખ્ખા છે એ તો અત્યારે સાંભળીને હવે જાગવાનું ચાલુ કરી દીધું છે. તમે આજે આપણે લોકો એટલા માટે ભેગા થયા છીએ કે આપણો સમાજનો યુવા વર્ગ જે ખોટી લાઈને ચડે છે ને એને હવે આપણે ચડવા દેવાનો નથી. બરોબર છે ને ભાઈઓ વાત? અને આમાંથી ઘણી વખત એવું થતું હોય કે સમાજનો દીકરો પાનની કેબીને ઉભો હોય, જ્યાં ઉભો ફાકી ખાતો હોય, સિગરેટ પીતો હોય, તો સમાજની એકતા હોય ને તો બાજુવાળા એવું એના બાપાને ફોન કરવો છે, એક છોકરો આડી લઈને ચડ્યો છે ભાઈ, આ તો હું કે ખબર છે ભલે ને 2 સિગરેટ વધારે પીવે કાલે બાપાને ખબર પડશે જ મજા આવશે. પણ એવું ન થવું જોઈએ. તમારા સમાજનો દીકરો છે જો એ આડી લઈને ચડે છે તો એની ઘરે તમે એને ધ્યાન આપો અને તમે પોતે પણ એવું કહો કે ભાઈ આ બધી વસ્તુ ખોટી છે. તો આજે ઘણો બધો ટાઈમ આપણી પાસે નથી એટલે આજે હું એક ખાસ વસ્તુ કહીશ કે આપણે સૌ લોકોએ આ વ્યાજના 20 ચક્રમાં કોઈ લોકો ફસાઈ જાય તો એને કાઢવા માટે આપણે મદદ કરશું. અને મારી જ્યાં તમને લોકોને જરૂર પડે ત્યાં તમે ગમે ત્યારે મારી સલાહ માટે થઈને ફોન પણ કરી શકો છો. અને આપણે વ્યાજ અને 2 માણસ કોઈ દિવસ હેરાન થતા હોય એની ક્યારેય ફીસ આપણી ઓફિસમાં લેવા નથી આવતી. જેથી કરીને બધા લોકો હિંમત રાખજો અને આ 20 ચક્રમાં કોઈ ફસાતા નહીં.
એવી મારી તમને બધાને નમ્ર વિનંતી છે. જય સરદાર, જય પાટીદાર. ખૂબ ખૂબ આભાર બેન. હવે સમય ખૂબ થઈ ગયો છે એટલે સીધા જ આમ તો મારો જ વારો છે એટલે હા સીધી જ વાત મૂકી દઉં. મિત્રો, બેને ખૂબ સારી વાત કરી. બેન અમારે મોરબીમાં પણ ઘણા બધા વકીલ મિત્રો છે જે એક પણ રૂપિયો ફી લીધા વગર આવા કેસમાં અમને મદદ કરે છે. તમે રાજકોટમાં અમને જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરજો. અને હાઈકોર્ટના પણ એક બે વકીલોનો મને ફોન હતો, અશ્વિનભાઈ પટેલ કરીને છે, કે મનોજભાઈ કોઈ મેટર અહીંયા ચેક રિટર્નમાં કે વ્યાજખોરીમાં તમને પ્રોબ્લેમ ક્રિએટ થાય તો હાઈકોર્ટ આવતા રહેજો, આપણે હાઈકોર્ટમાં મેટર લડી લેશું. એટલે આપણને અત્યારે આખા સમાજને ખૂબ સપોર્ટ, ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે. એટલે કોઈએ કંઈ બીવાની જરૂર નથી. હવે હું મારી વાત શરૂ કરું પહેલા તમને બહુ સ્પષ્ટતાથી કહું છું મિત્રો કે આ સંગઠનને મને કોઈ રાજકીય દ્રષ્ટિકોણથી જોતા નહીં. મારી રાજકીય પરિપાટી જે હોય હું તમને એટલું વચન આપું છું કે મારા કારણે આ સમાજને કે તમારે કોઈ દિવસ નીચું જોવા જેવું નહીં થાય. મારા સમાજને મારી જરૂર છે અત્યારે. ત્યારે હું રાજકીય પાર્ટીનું કામ કરવા વાળા તો કેટલાય મિત્રો છે, એ રાજકીય પાર્ટીઓનું કામ કરશે, પણ મારા સમાજની હાકલ પડી હોય હું ત્યારે જો રાજકીય પાર્ટીના મંજીરા વગાડતો રહું તો મારી જનતાનું ધાવણ લાગે. જે સમાજમાં જન્મો છું એ સમાજના યુવાનોને આટલી પીડા હોય, આટલી તકલીફ હોય ને હું રાજકીય ગીત ગાયા રાખું તો એ મનોજ પનારા નહીં. આપણે ભૂતકાળમાં રાજકીય પાર્ટીઓને મૂકી દીધી છે ને અત્યારે રાજકીય પાર્ટીને મૂકવા માટે તૈયાર છીએ. એટલે તમે મને રાજકીય રીતે જોતા નહીં, આ સંગઠનને જોતા નહીં. શું કામ કે સૌથી વધારે પ્રોબ્લેમ જે છે આ વાતનો આવે છે અને સમાજને મારી જરૂર છે ત્યારે હું રાજકારણને સાઈડમાં મૂકીને હું સમાજની પડખે આ લડાઈ લડવા મિત્રો નીકળો છું. મિત્રો, આપણે એક બે દુશ્મન હોય ને તોય આપણે વિચારતા બે એવા જોયા છે કે હકો ભાઈ ફસાઈ ગયો તેનો ભાઈ જામીન પડવા તૈયાર નથી થતો. અને મેં તમારા માટે 500 લુખાઓની લુખાગીરી સામે હું પડ્યો છું તમારા ભરોસે. આ ગામના 500 લુખાઓ એની સામે હું લડવા નીકળો છું આ જિલ્લાના. એટલે નાનું મોટું કામ નથી ઉપાડ્યું. અને કોઈને મનમાં એમ હોય કે આ કામ મારે ઉપાડવું છે તો અત્યારે એને આ પાઘડી પહેરાવી દેવી છે. કોઈને એમ લાગતું હોય કે મનોજભાઈ રાજકારણ કરે છે તો આ પાઘડી અત્યારે જ આપણે પહેરાવી દેવી છે. એટલે બહુ મોટું સાહસ, બહુ મોટી હિંમત અને બહુ મોટી તાકાતથી આપણે લડવા નીકળ્યા છે. ત્યારે અંદરો અંદરની ખેંચતાણમાં પડ્યા વગર આ સંગઠન 12 મહિના ટકાવી દો. તમે કેટલું આ કામ જો ચોખ્ખું ચાંદી જેવું ન થઈ જાય તમે મને કહેજો. બીજી વાત મારે તમને કરવી છે. આ સંગઠન બન્યું એને 1.5 મહિનો થયો. 1.5 મહિનામાં કરોડો રૂપિયા માફ થઈ ગયા સમાજના છોકરાઓના. હા પાડો. અહીંયા કેટલાય છોકરા એવા બેઠા છે કે જેને બોલાવી લીધા મારી દીધા, બાકી પોલીસમાં અરજી દીધી. અને હું જેટલું કામ પોલીસ તંત્રએ સારું કર્યું છું એના હું એને અભિનંદન પણ આપું છું. આપણે કોઈના વિરોધી નથી. અને કેટલાય આપણા છોકરાએ વ્યાજવટું કરતા હતા. એ આવીને મને પાણી લઈ લીધું મારી સામે કે મનોજભાઈ આજથી આપણે વ્યાજવટનો ધંધો કરવો નથી, તો તું અમારા ભેગો ભાઈ. અને ઘણા માણસને ટીપલાઈટ થઈ જાય ભાઈ, ઘણા માણસ ઉતરી જાય. એટલે આ સંગઠન 1.5 મહિનાની અંદર કરોડો રૂપિયા આ સમાજને ફાયદો કરાવી દીધો છે, લીટા મરવી દીધા છે, ચેક પાછા આવી ગયા છે, લખાણ ફાડી નાખ્યા છે. અને સોદાગત થઈ ગયા હતા જમીન મકાનના, એ પણ એને પોલીસ સ્ટેશનમાં ફાડીને કાગળિયામાં નાખી દીધા છે, કચરા ટોપલીમાં. અને એમાં જિલ્લાના પોલીસ તંત્રનો રોલ છે, એટલે હું એનો આ તકે આભાર પણ માનું છું. પરંતુ અમારે જે ગતિ જોઈ છે, અમારે જે પ્રકારે એમની પાસે અપેક્ષા છે, એ પ્રકારનું હજી પણ તંત્ર કામ કરી રહ્યું નથી. એટલે મારી આજે એ પણ વિનંતી છે કે હજી એની સ્પીડ વધારે અને જ્યાં જ્યાં અસામાજિક તત્વો છે એની ઉપર બરાબર કોયડો વીજે પોલીસ તંત્ર. બીજું, હું તેથી તમને કહેતો હતો કે
કે આખા ગામના નાકા ઉપર દારૂની દુકાન થાય તો ગામ આખાને સમજાવવા ન જવાય ભલા માણા એ દુકાન બંધ કરાવી દેવાય. આ 1.5 મહિનામાં દુકાન બંધ થઈ ગઈ. કોઈને જડે હવે પૈસા 10% 20% જોતાય તો જડે છે. એટલે હાથો પાડો પાછળથી. આ એમ હાથ ઊંચો કરો ભાઈ. આ એમ જડે છે કે નથી જડતા? નથી જડતા. આ 1.5 મહિનાનું પરિણામ છે મિત્રો. હવે આવું ને આવું 12 મહિના તાકાતથી લડીએ તો શું થાય? કોઈની તાકાત છે આપણી બેન દીકરી પર નજર કરી શકે? હું કાયમ કહું છું કે અમુક જ્ઞાતિઓને હું સેલ્યુટ કરું છું. એની તાકાત છે એની બેન દીકરી ઉપર. અમુક કોઈ જોવે તો એના ટાટિયા નરા છટકાઈ જાય. એની બેન દીકરી પર કોઈ ખોટી નજર કરે તો એના ઘરમાં ભડાકા થાય. આવી તાકાતવાળી જ્ઞાતિઓ પાસેથી આપણે શીખવાનું પણ છે. અને એમને નથી મળતું આ મિત્રો. પેલું ભજન છે ને કે મફતમાં નથી મળતા સંતને સંતપણા એના મૂળ ચૂકવવા પડતા. એમ એક જ્ઞાતિઓએ કુરબાની આપી છે એની બેન દીકરીઓ માટે, એમને એમના સમાજ માટે. ત્યારે લોકો એનું નામ લેતા પહેલા 100 વાર વિચાર કરે છે. એટલે આપણે આ દાખલા બેહારવા પડશે. આપણે આવું લડવું પડશે. આપણે આવી તાકાત બતાવવી પડશે. 1.5 મહિનાની અંદર આ સટરિયા બંધ થઈ ગયા છે. પોલીસ તમારી અરજીઓ માંડી લેવા. વ્યાજખોરી બધી કરતા હતા એ બધાય ઉંદેડા બધાય દરમાં કરી ગયા. જે છોકરાઓ રાતે ઘરે નહોતા જઈ શકતા 12 વાગ્યા સુધી બીક લાગતી હતી ઘરે આવશે એ છોકરા મોતથી મોટરસાયકલ લઈને ફરે છે અત્યારે. એટલે આ આપણી એક સંગઠન શક્તિની તાકાત છે મિત્રો. પણ સાથે દુઃખ પણ છે કે આ સંગઠન બન્યા પછી 3 લોકોએ આત્મહત્યા કરી. 3 લોકોએ વ્યત ચક્રના કારણે આત્મહત્યા કરી. અને એનાથી વધારે દુઃખી છે કે 3 માંથી લગભગ એક પણ પરિવારે એના વિરુદ્ધ એફઆઈઆર નથી કરી. મારે આ તકે એમને કહેવું છે, નામ નથી લેવું, પણ કે તમારો દીકરો તો સ્વર્ગના માર્ગે વયો ગયો, પણ બીજાના દીકરાની આવી રીતે કુરબાની ન ચડી જાય, બીજાના દીકરાને આવું પગલું ન ભરવું પડે. તમારો પરિવાર વેર વિખેર થઈ ગયો, તમારો જુબાન જો દીકરો વયો ગયો, પણ બીજાનો દીકરો ન જાય એટલા માટે તમારે આવા લુખાઓ સામે ફરિયાદ કરવી જોઈએ. અને આ બાબતે પોલીસ પોઝિટિવ છે કે અમે કરવા તૈયાર છે પણ આવતા નથી. તો મારી તંત્રને પણ વિનંતી છે આ તકે કે જે 3 પરિવારો 1.5 મહિનાની અંદર જેમને આત્મહત્યા કરી, 3 પરિવારો આગળ આવે, એ સમાજ માટે આવે, સમાજના યુવાનો માટે આગળ આવે. ને જે લુખાઓએ જેના કારણે આ છોકરાઓએ આત્મહત્યા કરી છે એ જેલના સળિયા પાછળ જવા જોઈએ. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આ 3 પરિવાર હજી સુધી એફઆઈઆર કરવા નથી ગયો. એનાથી વધારે મને એ વાતનું દુઃખ છે કે આપણે આવડી મોટી જાહેરાત કરીએ, સોશિયલ મીડિયામાં એટલી બધી આપણે આમ જાહેરાતો હોય અથવા તો બોલીએ છીએ, મીડિયામાં બોલીએ ખુલ્લે આમ કે કોઈ દીકરો આવી પીડામાં હોય તો એ આપણા સુધી પહોંચે, કોઈ દીકરી, કોઈ યુવાન, કોઈ વડીલામાં હોય તો આપણા સુધી આવે. પણ આ 3 યુવાનોએ આપણી સંપર્ક ન કર્યો નથી, આપણે એને મરવા ન દેત મિત્રો. એ વાતનું મને દુઃખ છે. એટલે મારે તમને કહેવું છે કે આ બધા જ તમે મનોજ પનારા બનીને આ કામ કરો. તમારા ધ્યાનમાં કોઈ પણ યુવાન વડીલ આવે દેણામાં હોય એને અમારી પાસે લાવો. આપણે એનું સોલ્યુશન કરી દઈશું. ને તમામ આમાં બેઠેલા પણ કોઈ એવા વ્યક્તિ હોય કે મરવાનો વિચાર આવતો હોય કે આ લોકોથી ડર લાગતો હોય કે આબરૂ જવાની બીક લાગતી હોય, તો હું તમને ગેરંટી આપું છું કે તમારું નામ બારે નહીં આવે અને તમને આ વ્યાજ ચક્રમાંથી, આ લુખાઓમાંથી, આ ગુંડાઓમાંથી તમને હેમખેમ બહાર કાઢી લેશું. પણ તમે હિંમત કરો ને એકવાર વિશ્વાસ કરો. અમારા સુધી તો આવો ભલામણ. તમારે તંત્ર પાસે નથી જાવ, કોઈને જાહેરમાં વાત નથી કરી, પણ અમને તો કયો. પણ આ સંગઠન બન્યા પછી 3 યુવાનો જો જતા રહીએ તો એ વાતનું પણ આજે અમને દુઃખ છે. બીજી વાત કે પાટીદારોને દૂધની ગાય સમજીને ગમે તે હાલતા ચાલતા દોતો જાય છે. આ દોવાની પ્રવૃત્તિઓ જે લોકો કરી રહ્યા છે એને મારી આ તકે આ સંગઠનના માધ્યમથી ચેતવણી છે કે હવે આ બકરી નથી, આ ગાય નથી, આ સિંહણનું સ્વરૂપ લીધું છે. દોવાનું બંધ કરી દઈએ, નહીતર દોવા વાળાની શું હાલત થશે આ સમાજ હવે આવતા દિવસોમાં બતાવશે. અને સાથે સાથે મારે એ પણ કહેવું છે મીડિયાના માધ્યમથી, લાઈવના માધ્યમથી, કે પાટીદારો ઉપર ખૂબ ખોટી ફરિયાદો કરી દેવામાં આવે છે અને એમાં મોટા ભાગે પૈસા પડાવવા માટે કરવામાં આવે છે. તો મારી તંત્રને પણ આ તકે વિનંતી છે, એસપી સહિત
જે તે થાણાદારો છે, પીઆઈ પીએસઆઈ, એમને કે તમે સત્ય તપાસ કરીને તમે એફઆઈઆર લેજો. જો ખરેખર પાટીદારના યુવાને ગુનો કર્યો તો 1% એને બચાવતા નહીં. અમારી કોઈ એવી અપેક્ષા નથી કે તમે એને બચાવો, પરંતુ ગુનો ન કર્યો હોય, માત્ર આબરૂ જવાની બીકે એની એફઆઈઆર લઈ લેવામાં આવે અને પછી એને ભોગવવામાં આવે અને સમાધાનમાં લાખો રૂપિયા દેવા પડે, તો દૂધની ગાય સમજીને જે દોવાનું કાર્ય ચાલે છે એ મારી આ તકે મીડિયાના માધ્યમથી વિનંતી છે કે પાટીદાર ઉપર ફરિયાદ થાય એટલે દૂધની ગાય આવી ગઈ, ફરિયાદી દોઈ લે, તંત્ર દોઈ લે, આ બંધ થવું જોઈએ. મારી વાત ખોટી તો કહેજો. આ સિવાય મોટા ભાગની સમસ્યા આબરૂ વાહે છે. હવે આબરૂ આ કઈ નામની બલા એ મને ખબર નથી. આબરૂ 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 મને તો આબરૂ નો જ આવી જોઈએ, પણ ક્યાં તારી ઢેરાય કેમ જાણી કોક તોડી જવાનું એની આબરૂ. અને આ મારા બેટા વ્યાજખોરો ખરે શું કે જેવી હગાઈ થઈ હોય અને પછી જ ઉઘરાણું ચાલુ કરે. આવા કિસ્સામાં મારી વિનંતી છે કે બે ભેગા જઈને ફરિયાદ દાખલ કરાવો અને તમારું આ સ્ટેજ ઉપરથી સન્માન કરવામાં આવશે. અને હગાઈ તોડી નાખવામાં એના આવા તમારા જમાઈને હગાઈ કરી છે એવા યુવાનને દબાવતા હોય ત્યારે તમારી હગા તરીકે ફરજ બને છે કે ના ભેગું રહેવાનું. આપણે તો ફટ કરતી 2 છોકરા હોય તો પાછી લઈ જાય કે તમે બીજે જડી રહેશે. આ બંધ કરી દો. આ આબરૂ અહીંયા જ મોટા ભાગની સમસ્યા અહીંયા છે. મારું માર્કિંગ છે કે આબરૂ ન જવાના બીકે મેં એવા કેટલાય કિસ્સા જોયા છે કે જેને લાખો રૂપિયા આ લોકોને ચૂકવી દીધા છે અને હજી પાછા આબરૂ ન જવાના બીકે ચૂકવા રાખે છે. મારી તમને બધાને વિનંતી છે કે તમારી આબરૂ નહીં જાય એ રીતે પણ પોલીસ કામ કરવા તૈયાર છે. તમારે માત્ર પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર છે. તમારી હિંમત ન હોય તમે બધા તમારે ભેગા હોવા તૈયાર છે. અને મેં તો એવા કિસ્સામાં એવું કીધું કે આપણે વેવાઈની ઘરે પહેલા જાય અને એને કહી કે આપણો જણ ફસાઈ ગયો છે અને વેવાઈને સમજાવીને પોલીસ સ્ટેશન સુધી લાવવાની જવાબદારી મારી. આબરૂ તમે ગમે તેટલી બચાવી લ્યો, તમારે જેટલા રૂપિયા ચૂકવવા એટલા ચૂકવી દો આબરૂ બચાવવા. મારી તમને ગેરંટી છે કે આ ઈતોડિયું જેમ ગાયને ચોટે ને લોહી ચૂસી 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 ચૂસીને ગાયને મારી નાખે એમ તમારે અંતે તો આબરૂ જવાની જ છે. અંતે તમે મોત ન ભરી જાવ તેથી તમને આ લોકો છોડવાના નથી. તમારું બધું વેચાઈ જવાનું છે આબરૂ બચાવવામાં અને અંતે તમારે પોલીસ સ્ટેશન જવાનું છે, અંતે તમારે ફરિયાદ કરવાની છે. તો વાંહે છોકરા વાકું 5-10 વીઘા વધે એવું કરો ને, છેલ્લે તમારે પોલીસ સ્ટેશન જવાનું છે અને આબરૂ ઉઘાડી થવાની છે. તો વહેલા થઈ જાવ, શું વાંધો છે? મારી વાત સમજાય છે તમને? આબરૂની પાછળ આ સમાજે મોરબી જિલ્લાની વાત કરું છું 5,000 કરોડ રૂપિયા 10 વર્ષમાં ગુમાવી દીધા. કેટલા કરોડ? 5,000 કરોડ. અને માનવામાં ન આવે તો હું તમને આંકડા સાથે કહેવા તૈયાર છું. એક ગામ એવું નહીં હોય કે જેમાં આ વ્યાજખોરો 10 વર્ષની અંદર 5 વીઘાથી લઈ અને 100 વીઘા સુધીની જમીન ન ખાઈ ગયા હોય. અને અત્યારે એનો હિસાબ મૂક્યો કેટલા ગામડા છે જિલ્લામાં? 150. શહેર ભૂલી જાઓ, કેટલા વીઘા થાય? આ વાસ્તવિકતા છે મિત્રો. બીજું, પાટીદારો પોલીસ સ્ટેશન જતા શું કામ બીઓ છો? પોલીસ મોટું બોર્ડ મારે છે કે પોલીસ તમારી શું હેલ્પ કરે. પછી ઘરે ન કરે બીજી વાત છે, પણ તંત્ર આપણા માથે બેઠું છે તો શું કામ જતા નથી તમે? હું એવું માનું છું કે થોડાક કર્મચારીઓ પોલીસો ખોટું કે ખરાબ વર્તન કરતા હશે, પણ એમાંય ઘણા સારા બેઠા છે. તમે એને વાસ્તવિકતા કહેશો તો ચોક્કસ તમને મદદ કરશે. પરંતુ તકલીફ એ છે કે આપણે અહીંયા જવું જ નથી ને, નક્કી જ કરી લીધું છે ને. મોત વાલું કરવું છે પણ પોલીસ સ્ટેશન નથી જવા, સમાજની માનસિકતા છે. મોત વાલું કરવું છે, ગળામાં ફાંહો નાખી દેવો છે, પણ કોર્ટ કચેરીએ નથી ચડવું. મારી તમને બધાને વિનંતી છે મિત્રો કે આ ડરને કાઢી નાખો. આ માત્ર ભ્રામક તમે ડર છે, કાંઈ જ નથી.
આમાં કેટલા 50 છોકરા બેઠા જેને હું ઓળખું છું કે ઊંચા હાથ કરી દીધા, અત્યારે મોતથી રખડે, શું આબરૂ વહી ગઈ એની? કોને એને મારી નાખ્યો? મારી વાત સમજાય છે? ખોટા બીઓ છો યાર. અને છેલ્લે બધું વેચીને આપણે હાથ જ ઊંચા કરવાના છે તો વહેલા કરજો ને મારા ભાઈ. એટલે ડર કાઢી નાખો. એક ભાઈ તો અહીંયા બેઠા દાંત કાઢે છે, મારે નામ નથી લેવું, મારી સામે છે, પણ મને મળવા નહોતા આવતા. બોલો. અને ખાલી ઓલા દુકાન ફોન કર્યો પછી કે ભાઈ હું કેસ કરવા જાઉં, શું કરવાનું છે? ઓલો હાથ છે, લખાણ બધું દઈ ગયો કે મારે કાંઈ જોતું નથી. આ હકીકત છે. પણ એ એની જગ્યાએ સાચા છે. એને દીકરીનું હકમાન કરવાનું છે. દીકરો 12માં ભણે છે અને આપણે સમાજે કેમ જાણી ઠેકો લઈ લીધો એ આબરૂનો આપણો વાંક છે. જરાક મારા નબળો પડે, કોઈ ભૂલ થાય ને બસ એની વાતો કરવાની નબળી. જરાક કોઈ દીકરીએ ભૂલ કરી તો એની સમાજમાં વાતો કરવાની સાચી ખોટી. અને હું તો અહીંયા સુધી કહું છું, કાલ મારી વાત કોઈ આવીને બજારમાં ખરાબ કરે એટલે બધાય તમે મારી ટીકા કરતા થઈ જાવ. બોલો, કહીશ મારો દીકરો અંદરથી આવો જ છે. આ સંગઠન એટલે જ કહી રહી છે, કઈ છે. સમજાય છે તમને મારી વાત? મિત્રો, મારી તમને બધાને વિનંતી છે કે નબળી વાત તમારી પાસે રાખો, પણ કમનસીબી છે કે નબળી વાત વાયુ વેગે ફેલાય છે. અને આ 3 યુવાનોએ આત્મહત્યા કરી, એના સુધી આ મેસેજ ગયા હોત તો કે ભાઈ પટેલ સમાજના યુવાનો કોઈ આત્મહત્યા કરવાની જરૂર નથી, દબાવવાની જરૂર નથી, એક સંગઠન છે, હાલો આપણે એની પાસે જાય. પણ એ નથી કરવી વાતો, અને નબળી વાતો કરીને આપણે ક્યાંક ને ક્યાંક આખી પરિસ્થિતિનું નિર્માણ ઊભું કરી છે. બીજી મારે તમને વાત કરવી છે, અહીંયા કેટલાય બેઠા છે, એને વ્યાજ, પૈસા, જમીન વેચીને, મકાન વેચીને, મિલકત વેચીને ચૂકવી દીધા છે. એ કે હવે મારે પૂરું થઈ ગયું. મનોજભાઈ, તો પૂરું થઈ ગયું, આપણું બધું પૂરું કરી નાખ્યું, એને કઈ કહેવાનું નથી થતું? આપણું બધું પૂરું કરી નાખ્યું, એને કઈ કહેવાનું નથી થતું? એના વિરુદ્ધ પણ ફરિયાદ કરવાની છે અને કોર્ટમાં લઈ જવાના છે એવા લોકોને. અને અહીંયાથી ફૂલ ને તો ફૂલની પાકડી પાછી લેવાની છે આપણે, અને લેવડાવી છે. એક આપણો છોકરો એક બેઠો છે, મારે નામ નથી લેવું, મને કે ફલાણો મારો આટલું લઈ ગયું, કર એને ફોન. એ કે નથી કરવા, 2 ચડાઈ ગયો, કર ફોન. 10 લાખ લેવાના છે, તોય ગધરો હારાતનમાં માની ગયો. એવો ને એવો બીજો કદાચ એ આવ્યા છે, કાલ પરમદીની ઘટના છે. મને કે મનોજભાઈ હારાતન પાછા લીધા કે, અને ઘરનાને ચૂકવવા થાય ચૂકવી દીધા. આ જો હાથ ઊંચો કરે છે. હા, આ તાકાત છે ભલા માણા. આપે પાછા એના દાખલા છે ભલા માણા, દસ્તાવેજ પાછા કરતી હે. બસ આપણે શિસ્તમાં રહીને આપણે હાલવું છે. એટલે નહીતર પાછું આપણું આ ક્યારે કઈ પાટે ચડી જાય નાઈતી નક્કી નથી. એટલે હવે કોઈ ઊભા નહીં થતા. દસ્તાવેજ પાછા કરતી દેના દાખલા મિત્રો. કારણ કે આપણે હાચવે. તમારું કોઈ પણ ખોટું લઈ ગયું હશે એ તમને પાછું મળશે. કોઈ પણ તમારું પડાવી લીધું હશે એ કર્મનો સિદ્ધાંત છે, તમને પાછું મળશે. તમારે એના માટે લડવું પડશે. બીજું, ઘણા મિત્રો મારી પાસે આવ્યા કે મેં વ્યાજ ચૂકવી દીધું, પૈસા ચૂકવી દીધા, ચેક પાછા નથી દીધા. 3 વર્ષ જૂનો ચેકનો કેસ છે, 5 વર્ષ જૂનો કેસનો ચેકનો રિટર્નનો કેસ છે, 10 વર્ષ જૂના છે. નથી કરો ફરિયાદ, અરજી તો દો, ફરિયાદ તો કરો, ચલો કોર્ટમાં જાય. અને એવા 5 વર્ષ જૂના 2019ના ચેક રિટર્ન કેસ વ્યાજ વટાના હમણાં 2 દી પહેલા ફાડી નાખ્યા. એ પણ લોકો અહીંયા બેઠા છે. એટલે મારે તમને કહેવું છે કે તમારા ઉપર વ્યાજખોરી વાળાએ દમન ગુજાર્યું હોય એને સહન કરીને જે તમે બેઠા છો, ભલે અત્યારે કાંઈ નથી, તમે લાઈનસર છો, પણ તમારી નૈતિક ફરજ છે કે તમારી ઉપર થયેલું દમનનો તમારે બદલો હવે લેવો જોઈએ. એ ચેક રિટર્ન કેસ 10 વર્ષ જૂના હોય, 5 વર્ષ જૂના હોય, સોદાખત 5 વર્ષ જૂના હોય, 10 વર્ષ જૂના હોય, કે તમારી ઉપર દમન 5 વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ પહેલા થયું હોય, અત્યારે ભલે કાંઈ ન હોય, પણ હિંમત કરીને બહાર આવો. આપણે દાખલા બેહાડવા છે કે કેમ લડાઈ મિત્રો.
મારે તમને એ પણ ટકોર કરવી છે મિત્રો કે આ સંગઠન ક્યાંય કોઈ પાસે પૈસો ઉઘરાવ્યો જ નથી એટલે પૈસાની કઈ વાત જ નથી. જે કઈ ખર્ચો છે આજે સનારા વાળાએ કહી દીધું બધું અમારું. એકવાર એને જોરદાર તાલીઓથી બતાવો. નરભેરમભાઈને અને હીરાભાઈને હું મળવા દો. મને કે સમાજના કામ માટે જોતી તો વાણી ફ્રી છે. મેં તો અમે તમને ગેરંટી આપી છે અહીંયા રાજકીય કોઈ વાત જ નહીં કરીએ. બીજા યુવાનોએ કીધું કે ભાઈ અમે જમણવાર નાસ્તો જે છે અમે ઉપાડી લઈ છે. આ માઇક મંડપ સર્વિસ વાળા કે ભાઈ અમે ખર્ચો ઉપાડી લઈ, ભલે થોડું લાઇટ ઓછી પડે કાંઈ વાંધો નહીં. આપણે તો ઓછા ખર્ચે સમાજની લડાઈ લડવાની, આપણે ભપકા કરવાની ક્યાં જરૂર છે? તમે બધા આવો એ મોટી લાઈટ જ છે ભલા મારા. એટલે સંગઠન ને તોડવાના ક્યાંકથી પ્રયત્નો થશે. ઘણા કહે છે કે અત્યારે પટેલિયા ઉપડ્યા છે, અત્યારે ઉઘરાણી બંધ કરી દો, માગવાના બંધ કરી દો, ફોન બંધ કરી દો, માફ કરી દો, કહી દો આવે તો ના જ જોતા. આ લોકોનું તો 4-6 મહિના હોય, હમણાં ઈ નહીં બાજી પડશે અને વિખાઈ જાય પાછી આપણે ઉઘરાણી ચાલુ કરશું અને આ સંગઠન આપણે જ વીકશું. બીજા કોઈની તાકાત નથી આ સંગઠન વીકવાની. એટલે તમે ક્યાંક આનો હાથો ન બનતા. થાય છે શું અત્યારે સોશિયલ મીડિયામાં એક ઓલી કેવી એપ ચાલુ થઈ છે ભાઈ ભાવેશ, હે એપીકે કરીને એક એપ છે. એ પ્રધાનમંત્રી પાછળ એપીકે લખ્યું હોય, એસબીઆઈ એપીકે લખ્યું, એ તમે ખોલો ને એટલે તમારા સગા વાલા મિત્ર સર્કલ બધામાં ખરાબ ફોટા વયા જાય. એ પછી વડીલો જુવાનો બધા બેન દીકરી બધામાં. હવે કલ્પના કરો ખાલી આપણા ગ્રુપમાં કોક હેક કરીને આ 15,000નું જે 16,000નું આપણું ગ્રુપ છે એમાં આવો એક ફોટો આવી જાય તો આમાં અડધાથી વધારે નીકળી જાય. બોલો વિચાર જ નહીં કઈ, અડધાથી વધારે ડીલીટ થઈ. હવે આમાં રહેવાતું હશે કઈ છે? આવા ફોટા આવે પણ ભલા માણા એ તમને કાઢવા માટે તેને ફોટા નહીં કાઢે. તમે એને આંખના કણાની જેમ ખૂંચો છો. તમારું સંગઠન તોડવું છે. આ એક આપણે કઈ બેનર માર્યું મિત્રો, આપણે કઈ ટીવીમાં જાહેરાત દીધી? આ 15,000 લોકો આપણા જે ગ્રુપમાં છે, 15 ગ્રુપ 1,000-1,000ના, એમાં આપણે મેસેજ નાખ્યો અને એના કારણે આ તમે બધા આવ્યા છો. એ તોડવું છે. અત્યારે તો AI આવી ગયું ને, મને ગમે તે ચિતરી દે, ગમે તેની હારે. તમે કે હા છે, સાચી વાત છે. એટલે આ તોડવાના પ્રયત્નો છે. અફવા મૂકી દઈએ કે એને તો કઈક લાભ હશે ને, એને તો લાભ લીધો છે, ભલાનું ઢીકું કેટલી વાતો કરે. ચેક કરો. આ સંગઠન પૂછશે તો મને તો નુકસાની જે થવાની છે મારી તો તૈયારી છે કે આપણે મોર થઈને નીકળાય તો પેલો માર આપણે જ પડે, એનો વાંધો નથી. આંદોલનમાં નીકળ્યા તો 1.5 મહિનો જેલમાં રહ્યા હતા. બધા મિત્રોને ખબર છે અહીંયા બેઠા એને. અને એમાં ઘણું અપાયું છે, એ ચર્ચા પછી ક્યારેક કરશું. પણ આ સંગઠન જે છે એ પાટીદારના ગરીબ જે માણસો છે, જેનો પગાર 15,000 છે, 20,000 છે, 25,000 છે, ગામડામાં રહીને ખેતી કરે છે, કોકની મજૂરી કરે છે, મધ્યમ વર્ગ કે નાની મોટી દુકાને લાવે છે, કેબિનો લાવે છે, એવા પરિવારોને કોઈ રમજાડી ન જાય. એને જાવું તો જાવું ક્યાં પીડા આવે તો એના માટેનું આ ઓટલો છે. એને મહેરબાની કરીને તમારા સ્વાર્થ માટે વીકતા નહીં મિત્રો. મિત્રો આ તકે મારે તમને ટકોર કરવી છે કે પટેલિયાને એટલી ખબર નથી કે કઈ પાનના ગલે ને કઈ ચાની કેટલે જેનું ઊભું રહેવાય. એ મારે તમને અહીંથી કેવું પડે માઇકમાં જાહેરમાં. તમારું ફસાવાનું કેન્દ્ર ઈ ચાની કેટલી ને પાનનો ગલો છે મિત્રો. જેટલા કેસ આવ્યા ને એમાંથી 50% પાનના ગલા અને ચાની કેટલીના કેસ છે. અને બેઠા વડીલો, મારે તમને આ જુવાનિયા છે એના દીકરા દીકરી નાના હશે અને વડીલોના દીકરા દીકરી કદાચ મોટા, બધાને હું કાન ખોલીને કહેવા માંગુ છું આજે કે આપણો દીકરો 10 વાગ્યા પહેલા ઘરે ન આવે કાયમી માટે એટલે સમજી લેવાનું કે ખોટા રવાડે ચડવાની તૈયારી છે. ચડ્યો એમ નથી કહેતો, પણ ચડવાની તૈયારી છે. અને એમાંય તમે છુપી ઇન્કવાયરી કરો કે એનો મિત્ર કોણ છે, ક્યાં બેસે છે. બેન એવા દાખલા છે કે 12માની પરીક્ષા પૂરી થઈ એટલે મા બાપ સ્વાભાવિક છે દીકરાને છૂટ આપેલી પાનના ગલે. પટેલ મોરબીનો ને પાનનો ગલો તમે માર્ક કરી લો, પટેલ એટલે પાનનો ગલો. બીજે ક્યાંય જવાનું તો કોઈ દુનિયા છે જ નહીં બીજી પટેલો માટે. મોરબીમાં પાનના ગલે જાય એટલે એનો ભાઈબંધ બને
ઓર્ગેનાઇઝ ક્રાઇમ, પ્લાનિંગ, એને ફસાવવામાં આવે. એક જ દાખલો દો એટલે તમે સમજી જઈશો. આવી ટોળકી એક છોકરાને ફસાવવા માટે લઈ ગયા. કાલ આપણે જવું છે જગ્યાએ જાય છે, ત્યાં 4-5 જણા અગાઉથી જુગાર રમતા હોય છે, 2-3 જણા બીજા જાય જુગાર રમવા બે. પછી ઓલો પેશાબ પાણીનું બહાનું કરીને એમ કે મારી બાટ કર, એટલે ઓલો છોકરો બાટ કરવા બેસે છે, અને એનો બીજી બાજુથી એનો વિડીયો ઉતરી જાય છે, અને ચોથેથી એના બાપને ફોન આવે છે કે તમારો છોકરો અવરી લાઈને છે, મારી પાસેથી 3 લાખ રૂપિયા લઈ ગયો છે. એનો બાપ કે કઈ અવરી લાઈન? તો કે જુગાર તમે હાલ્યો. એના બાપે 3 ચૂકવા ત્યાં બીજો લુકો આવી ગયો કે ભાઈ તમારો છોકરો મારી પાસેથી 5 લાખ લઈ ગયો છે. આ રીતે પાનના ગલેથી આખું ચક્ર ચાલે છે. અને જો પટેલોને કયા પાનના ગલે જવાય ને કયા પાનના ગલે ન જવાય એનું ભાન ન હોય તો પછી અમારા જેવા કદાચ જીવ દઈ દે તો કઈ ફેર નથી પડવાનો. અને આ નથી કોઈ જાણતું એવું નથી હો. જાગતા મૂતરી જાગતા, અને નીંદરમાં મૂત્રે ને એની દવા થાય. એને નીચે 2 ગોદડા રાખી, ઓસીકું રાખ, ભાઈ કોથળો રાખી, પ્લાસ્ટિકનું સૈણિયું રાખી, એના બધા રસ્તા થાય. આ તો જાગતા દર્દે ઠોકે, એને શું કરવાનું? અને પછી દોષનો ટોપલો ભલે આપણે તંત્રને દઈ કે બીજા લુખા ઉપર દઈ, પણ જાગવાની જરૂર આપણે છે મિત્રો. આ તકે આટલો મોટો પાટીદાર સમાજ જયારે એકત્રિત થયો છે ત્યારે ગુજરાત સરકાર પાસે એક અવાજે મારી વાત સાચી હોય તો ઊંચો હાથ કરજો. ગુજરાત સરકાર પાસે ઓનલાઈન ગેમિંગ સંપૂર્ણ ગુજરાતમાંથી બંધ કરો એવી આપણે માંગણી કરી છે. ઊંચો હાથ સહમત હોય તો કરો. મીડિયાના મિત્રો લેજો. આ ઓનલાઈન ગેમિંગના કારણે હજારો ઘર, ઊંચો હાથ રાખજો 1 મિનિટ, મીડિયાના મિત્રો લઈ લઈએ. આ ઓનલાઈન ગેમિંગના કારણે હજારો પાટીદારો નહીં, બધા જ સમાજના યુવાનોનું પતન થયું છે ઓનલાઈન ગેમિંગના કારણે. અને આ તકે હું એ પણ કહું છું કે માત્ર આ લડાઈથી પટેલ સમાજને ફાયદો છે એવું નથી. આ મોરબી અને ગુજરાત રાજ્યના તમામ સમાજને આમાં ફાયદો છે. લડાઈ ભલે મોર થઈ અમે લડતા હોય, પણ તમામ સમાજની બેન દીકરીઓને ફાયદો છે, તમામ સમાજના યુવાનોને ફાયદો છે. મુઠ્ઠી પર 2% ના કહી શકાય, 0.1% લોકો જ શોષણ કરે છે, બાકી તો બધા જ લોકો શાંતિથી જીવવા માંગે છે. એટલે ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન સટ્ટો જે છે એનો સંપૂર્ણ બેન થવો છે ગુજરાતની અંદર. આવી આજે આપણે બીજી મિટિંગમાં બગસરા ખાતે માંગણી કરીએ છીએ. મિત્રો એક બીજી વાત, હમણાં મોરબીમાં એક ઉકળાટ નીકળ્યો છે. લેવા કરવા એટલે કે કડવા પટેલના એપાર્ટમેન્ટમાં લેવા પટેલનો એકાદો છોકરો રહેવા આવ્યો તેનો વિરોધ કરવાનું ચાલુ થયું છે. આ મહેરબાની કરીને બંધ કરી દેજો. તમે અહીંયા બહુમતીમાં છો, રાજકોટમાં, અમરેલીમાં, ભાવનગરમાં, જુનાગઢમાં, જામનગરમાં, અને બે એક જ છે, લવ અને કુશના વંશજ છે. એટલે જ્યાં આ વસ્તુ ચાલુ થઈ છે એને મારી વિનંતી છે કે લેવા કરવાનો વાત સંપૂર્ણપણે બંધ થવો જોઈએ. બીજું મારે તમને ટકોર કરવી છે. એટલે હું વ્યસનનો તો ખાસ વિરોધી છું, પણ તમે કોઈ કરતા હોય તો ઓછું કરો. અહીંયા ગાયત્રી પરિવાર મારા મિત્રોએ પ્રદર્શની મૂકી છે, પણ મારે તમને એક ટકોર કરવી છે. એટલે 31 ડિસેમ્બરે તમને પાર્ટી કરવાનું છે. તમને ખબર નથી લાગત પોલીસ ઊભી છે. હું તો કરો માં, મારો તો વિરોધ છે, હું એનું સમર્થન કરતોય નથી, પણ કાંઈ હું કહું તમે માની જાવ એટલે તો બધા હારા છો નહીં. અને જો માની જાવ તો ક્યાં આ બધી લડાઈ લડવાની જરૂર છે? પણ આપણે કેટલા મૂર્ખ થઈને 31 ડિસેમ્બર ઉપર પટેલો જો ખાલી કરોડો રૂપિયાનું દાન કરી દેશે તંત્રને. દાન જ કહેવાય ને, જાણતા. અને મને તો એ અચરજ થાય કે મારા બેટા લગ્નમાં જ પીને આવે લે, એટલે ગામ આખાને ખબર પડી જાય કે આ પીએ. હું ન પીતો હોય તો તેથી ખંડો કાલે નફાભાઈ, અને કા રાંદલ હોય, કા રાત્રે નવરાત્રી હોય, એમાં જ ભાઈ આબરૂ ઓછી કરે, શરીર ઓછું કરે, પૈસા ઓછા કરે, અને પકડાઈ જઈશ તો કેટલામાં ઉતરશે એ નક્કી નથી. આ બંધ કરી દો. અને મારે તમને કેવું જ ન જોઈએ
પણ તમારું પેટમાં બરે એટલે કહું છું, કદાચ આવી કઈ નાની મોટી આદત હોય તો ક્યારે કરવી, ક્યાં કરવી, કેમ કરવી એનું તો ભાન હોવું જોઈએ ને ભલામણા. અત્યારે પોલીસ લાગત ઉભી રહી ગઈ છે. 31 ડિસેમ્બર આવે ને કેટલા મૂર્ખા પકડાય છે. સમજવું જ નથી ને, પછી આપણે બીજાનો વાંક કાઢી છીએ. મને મારા મિત્રોએ ના પાડી હતું કે આ તમે બોલતા નહીં, તમે આને પ્રોત્સાહન આપો એવું લાગશે. બિલકુલ નથી પ્રોત્સાહન આપતો, પણ તમને સમજદારી તો આપવી જોઈએ કે નહીં? મિત્રો, ખૂબ સમય થઈ ગયો છે. અહીંયા નાસ્તો કરીને બધાય જવાનો છે. 2-3 સૂચના આપું છું, તમે સ્વીકારો કે ના સ્વીકારો. આપણે સમૂહમાં હોય તો સિંહ થઈ અને એકલા હોય તો ડરપોક છે. ગમે તેવડી આપણી તોપ હોય પણ એકલો હોય, મોટા ભાગની વાત કરું છું, નીકળે એમાંથી કોઈ વાત, પણ મોટા ભાગે આપણે સમૂહમાં સિંહ જઈ ગમે તેવડી તોપ સામે લડી લઈ, પણ એકલ દોકલ હોય તો આપણે ગમે તેની સામે ઝૂકી જાય છે. એ આપણો જીનેટિકલ ખામી છે. હવે એના ઇન્જેક્શન તો કઈ આવતા નથી, એ દઈ દૂર થઈ જાય એક પેટીમાં સીધી. એના માટે સરદારને સમજવા પડશે. એટલા માટે અહીંયા અમે પુસ્તકો લાવ્યા છે. હું એવું ઈચ્છું છું કે 60,000 પટેલો મોરબી જિલ્લામાં રહે છે, એમાં એક પણ ઘર એવું ન હોય કે જેના ઘરમાં સરદાર પટેલનું જીવન ચરિત્ર ન હોય. તમારી પત્ની કે દીકરી પ્રેગ્નેન્ટ હોય એને ગિફ્ટ આપો અને પત્નીને વાંચવા આપો. પ્રસંગ હોય તો એમાં ગિફ્ટ આપો. ઓલો 2,000 અને 500 નો ફૂલ આપો, એ 2 મિનિટમાં ધૂળ થઈ જાય, ગાંઠનો કચરો. તો સરદાર પટેલનું જીવન ચરિત્ર જ્યાં આપવાનું થાય ત્યાં ગિફ્ટ આપો અને દરેક સમાજને આપો. સરદાર તો આખા દેશના અને દુનિયાના છે, પણ એ એવા મહામાનવ છે કે આપણી જે સમસ્યા છે એનું કોઈ સમાધાન હોય મહાપુરુષ તરીકે. એકવાર નામ લ્યો તો તમારી ઉપર હજરા જેવું છે, પણ ડર એ કાઢવા માટે સરદારને વાંચવા પડે, સરદારને સમજવા પડે. એટલા માટે સરદાર પટેલનું ત્યાં આપણે બુક રાખી છે. બીજું, આપણે 16,000 સમથિંગ મિત્રો આપણા આમાં બન્યા છે ગ્રુપમાં. જે લોકો નથી બન્યા એને મારી વિનંતી છે કે તમે બધા જ ગ્રુપ જોઈન કરો. કોઈ તમને ખોટા મેસેજ નહીં આવે, કોઈ તમને ખોટી ડિસ્ટર્બ થાય એવા મેસેજ નહીં આવે. દિવસનો કદાચ એકાદો મેસેજ આવશે, કદાચ તમારો સમય અડધી મિનિટનો બગડશે, પણ ગ્રુપ જોઈન કરો મિત્રો. ઘણી બધી વાતો કહું તો ઘણી બધી વાતો થાય છે, પણ આજે મારે તમારી પાસે આ તકે અમુક ઠરાવ પસાર કરાવવા છે. સમાજ ભેગો થાય તો અહીંયા ઠરાવ પસાર થાય, તમે બધા અનુમોદન આપજો, તમને સારું લાગે તો. હું અત્યારે અહીંથી ઠરાવ વાંચીશ. 5 ઠરાવ છે, પૂરા થાય એટલે આપણો કાર્યક્રમ પૂરો થશે. આ 5 ઠરાવો જે છે એને તમારે અનુમોદન આપવાનું છે. જેમાં હું હમણાં જ એક બોલ્યો, પાટીદાર સમાજની આ બીજી મીટિંગ સનારા પાટીદાર સમાજની વાડીએ જ્યારે એકત્રિત થઈ છે, હજારો પાટીદારો અહીંયા એકત્રિત થયા છે, ત્યારે બધાની વચ્ચે હું એવો ઠરાવ મૂકું છું કે ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન સટ્ટો એ ગુજરાતમાંથી બ્લોક થવો જોઈએ, બંધ થવો જોઈએ. તમે બધા એને સમર્થન આપતા હોય તો ઊંચો હાથ કરો. ગુજરાત સરકાર આને બેન કરે. બીજો અમારો ઠરાવ છે કે મોરબીમાં ધૂમ બાઇક સ્ટાઇલથી અમુક લુખાઓ તત્વો રખડતા હોય છે, અમુક સ્ટંટબાજ કારો ચલાવતા હોય છે, અમુક સીન સપાટા કરવા માટે એ પ્રકારના પોઈન્ટ ઉપર પોતાનું વર્ચસ્વ બતાવવા માટે કાયમ સમથિંગ છે. આવા લોકો ક્યાંક ને ક્યાંક લુખાગીરી, દાદાગીરી અમુક પોઈન્ટ ઉપર કરતા હોય છે. તો આવા લુખાઓને બાનમાં લેવા, બેન કરવો, એવી પોલીસ તંત્ર પાસે આપણે માંગણી કરી છે. તમે બધા સહમત હોય તો હાથ ઊંચો કરો. આ સિવાય પાટીદારો ઉપર જે ખોટી ફરિયાદો થાય છે એમાં યોગ્ય તપાસ કર્યા પછી જ ફરિયાદ લેવી. અમારો કોઈ ઉદ્દેશ્ય એવો નથી કે પાટીદારનો છોકરો હોય તો એની પર ફરિયાદ નહીં લેવી. અમારી કોઈ ભલામણ પણ નથી. ગુનો કર્યો તો એને કાયદાની ભાષામાં સજા થવી જોઈએ એવું અમે માનીએ છીએ. પરંતુ મેં કીધું એમ પૈસા પડાવવા માટે જો આવી ફરિયાદો થતી હોય તો એ ફરિયાદોની અંદર આપણે તંત્રને અત્યારે આ ઠરાવના માધ્યમથી જાણ કરીએ છીએ કે ફરિયાદ લેતા પહેલા યોગ્ય તપાસ કરીને તમારે એફઆઈઆર ફાળવી. એવું તમે માનતા હોય તો હાથ ઊંચો કરો. ઓકે. આ સાથે આપણે આપણી પટેલ કન્યા છાત્રાલય અને અન્ય કોલેજો આ વિસ્તારની અંદર સવારે 7 વાગે પોલીસ પેટ્રોલિંગ કરે અને કોલેજ છૂટે ત્યારે પોલીસ પેટ્રોલિંગ કરે.
પટેલ કન્યા છાત્રાલયમાં 1500 દીકરીઓ પટેલોની ભણે છે, બીજી 3500 દીકરીઓ મોરબીની દીકરીઓ ભણે છે, દરેક સમાજની. એટલે આપણે દરેક સમાજનું વિચારીએ છીએ. દરેક દીકરી કોઈ સમાજની હોતી નથી, આપણી બધાની મા બેન દીકરી હોય છે. એટલે આપણે બધાનું વિચારીએ છીએ. તો આ જગ્યા ઉપર સ્કૂલ, કોલેજ અને છાત્રાલય ઉપર સ્પેસિફિક પેટ્રોલિંગ પોલીસનું થાય અને આવા જે આવારા તત્વો છે, રોમિયો છે, એને બેન કરે પોલીસ. તો પેટ્રોલિંગની આપણે માંગણી કરીએ છીએ. તમે બધા સહમત હોય તો હાથ ઊંચો કરો. આ સાથે આપણે એક માંગણી બીજી પણ મૂકીએ છીએ કે રવાપર રોડ અને એસપી રોડ ઉપર ઘણા લુખાઓ અમુક પોઈન્ટ બનાવીને, અડ્ડા બનાવીને જે બેઠા છે, આ અડ્ડાઓ આવતીકાલથી જ પોલીસ બેન કરે, એની ઉપર કાર્યવાહી કરે અને આ રોડ ચોખ્ખો ચાંદી જેવો કરી દે. જે લુખાઓ ત્યાં ખોટા સીનશોટ કરે છે એમાં આપણો પણ હોય તો પણ હું માંગણી કરું છું, આ તમામ પ્રકારની જે લુખાગીરી એસપી રોડ અને રવાપર રોડ ઉપર અને બેન દીકરીઓને કનડગત થાય છે અને સ્પેશિયલ આખી મોરબીમાંથી લુખા ટોળકીઓ એ રોડ ઉપર આટા ફેરા કરે છે, એની ઉપર પોલીસ કડક કાર્યવાહી કરે ને પોલીસ ત્યાં સ્પેશિયલ પેટ્રોલિંગ કરે, એવી અમે માંગણી કરીએ છીએ. તમે બધા સહમત હોય તો ઊંચો હાથ કરો. અને આ સાથે બીજી વાત કરી દઉં, જો પોલીસ આમાં પગલા કાલથી નહીં લે તો પાટીદાર સેવા યુવા સેવા સંઘ આવતી જ કાલથી પોઈન્ટ ઉપર બેહવાનું ચાલુ કરશે, બધા છોકરાઓ, અને આવા કોઈ લુખા દેખાશે તેને મારી પાડી દેશે. અમે સહમત હોય તો ઊંચો હાથ કરો. આપણી આ 5 માંગણી હતી. આ ઠરાવ પૂરા થયા, હવે મારી માંગણી છેલ્લી 2 કરી દો, વાર્તા પૂરી કરી દઈ. તમે થાય કાંઈ છો? હા, પછી આવતી મીટિંગ માટે કંઈક રાખવું પડશે ને તમે પાછા નહીં આવો. અમારે તમને જકડી તો રાખવા પડશે ને ભાઈ. છેલ્લે આ સંગઠન જે સમાજનું સંગઠન છે, ભલે મેં મારો ફોટો મૂક્યો છે, કારણ કે સેના વગર, એટલે સેનાપતિ વગર સેના ક્યાંય હાલે નહીં. એટલે એ મિત્રો અહીંયા જવા વાળા છે, 12 ગામથી આવ્યા છે, ચિંતા ન કરો. છેલ્લે મારી 2 માંગણી મૂકી, ભાઈ બધા જ નાસ્તો કરીને જાજો. છેલ્લી મારી 2 માંગણી છે કે આ સંગઠનને એક વ્યવસ્થિત રીતે ચલાવવા માટે બસ સ્ટેન્ડથી જીઆઈડીસી સુધીમાં કોઈની ઓફિસ ખાલી હોય તો ભાડું અમે આપશું. અમારે ભાડે એક ઓફિસ જોઈ છે, કોઈ પાસે હોય તો આપજો. એ ઓફિસની અંદર આપણે સામાજિક સેવાના કામો કરવાના છે. પાટીદાર આંદોલન દરમિયાન આપણે નિગમ અને આયોગ 500 કરોડના મળ્યા સરકારમાંથી. એમાં વિદ્યાર્થીઓને ખૂબ સહાય મળે છે, મેડિકલમાં જવા માટે, વિદેશમાં જવા માટેની લોનો મળે છે. પણ આપણે ત્યાં ક્યાંય સ્પેસિફિક એવું સેન્ટર નથી કે જ્યાં જઈને આપણે આપણી વ્યવસ્થા કરી શકીએ અથવા સહાય મેળવી શકીએ. તો આવી બધી જ સામાજિક સહાયો માટે ગવર્મેન્ટની એક ઓફિસની જરૂર છે, અથવા તો કોઈને રજૂઆત કરવી છે, કંઈ મળવું છે તો એક ઓફિસની જરૂર છે. તો તમારી પાસે કોઈ ધ્યાનમાં હોય તો આપજો. અને સોશિયલ મીડિયામાં જે મિત્રો કામ કરી શકે એવા હોય, એટલે કે આ ડિઝાઇન બનાવી શકે, આ ફોટા એડિટ કરી શકે, આ ગીત અંદર મૂકીને આવા કોઈ જુવાનિયા હોય તો પણ અમને સહાય કરજો. ને છેલ્લે આવું નવું મજબૂત ગામ મોરબીની નજીક પટેલ સમાજની વાડી આવતા 1.5 મહિના, એટલે હવા મહિના પછી આપણને મિટિંગ કરવા માટે કોઈ ગામ આમંત્રિત કરે, એવી પણ આ તકે અમારી બધી ટીમ વતી માંગણી છે. તમને ભલે આગળ હું દેખાતો હોય પણ મારી પાછળ અનેક મિત્રો અહીં બેઠા છે, એ બધા છે, એની તાકાતથી આપણે બધું કામ કરી શકીએ છીએ. હું નરભેરમભાઈ સિરવીને વિનંતી કરું કે આભાર વિધિ કરશે અને સાથે સાથે તંત્રનો અમને મંજૂરી આપી અને તમારા બધાનો આ વાડી આપી, આ ખર્ચો આપ્યો, એ બદલ હું આભાર માનું છું. અને હવે હું નરભેરમભાઈને, એના પ્રતિનિધિને, વાડીના સમાજની વાડીના પ્રતિનિધિ ટ્રસ્ટીને વિનંતી કરું કે આભાર વિધિ કરે. ખૂબ ખૂબ આભાર મનોજભાઈ. કોઈ નાસ્તો કર્યા વગર ન જાય. ના. કઈ સૂચના છે? બોલો મિયા માત કી. ઓહો હો, હા મારો સમાજ, વાહ, ધન્યવાદ છે, ધન્યવાદ. આટલી ઠંડીની અંદર આટલો સમાજ ભેગો થતો હોય તો કઈ નથી પીવાનું. હે, માં ઉમિયાની જે દયા છે, જેના ઉપર ચારે હાથ છે,
તો મને એટલું જ થાય છે કે આ મનોજભાઈ જેવા નીડર નેતા મળ્યા છે તો હવે નેતા જ લાગે બીજું એમાં તો બીજું તો કઈ છે બરોબર. એટલે એવું જોઈ ને સેનાપતિ તો જોઈ ને સેનાપતિ સદ્ધરવો છે હિજ્જત તો જ આગળ સેના પાછળ આવ્યા. એટલે બહુ ધન્યવાદ છે. અને આ બધી આપણી કિંમતી સમય આપી અને પધાર્યા આપણા પાટીદાર સમાજના અગ્રણીઓ જે ભાઈઓ બહેનો ને પોતાનો કિંમતી સમય આપ્યો છે એને હું ધન્યવાદ આપું ને બધાનો આભાર વિધિ કરું છું. સૌ બધાનો આભાર છે. અને શ્રી પત્રકાર શ્રીઓ પધાર્યા છે, પોલીસ ખાતો આપણા જે છે એ બધાનો પોતાનો કિંમતી સમજ આપીને ધન્યવાદ છે. બીજું બજરંગ સાઉન્ડ મફત આપણને જે આપણે ફીમાં આપેલું છે તેનો પણ આપણે આભાર વ્યક્ત કરી છીએ. બસ ધન્યવાદ. બોલ જય સરદાર. એટલે આ વખતે નાસ્તો પૂરેપૂરો બનાવ્યો છે હો. અને વ્યવસ્થા થઈ ગઈ છે ને ભાઈ. હવે કોઈ નાસ્તો કર્યા વગર જતા ને પાછો આ વખતે વધશે. આ તકે ફરીથી સમાજવાડીનો પટેલ સમાજ સમારાનો અને યુવા ટીમ